બહારની પરિસ્થિતિમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરવાને બદલે આંતરિક જ પરિવર્તન કરવું છે. આમ જ કર્મયોગ. આપણે સામાન્ય રીતે આપણે પોતાની જાતને જેવી છે એવી જાળવી રાખીને બહારના સંજોગોમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરતા જ હોય છે. આને આમથી આમ ગોઠવ્યું, પેલા ત્યાં ગોઠવ્યું, અને અહીંથી આમ મૂક્યો, પેલા ત્યાંથી આમ લઈ ગયા. સતત બહાર પરિવર્તન. હું તો છું એવું ને એવું. આ કહે છે કે નહીં, બહારની વસ્તુ જેવી છે એમને એમ રાખીને આંતરિક પરિવર્તન કરવું જોઈએ. કે આમ હોય તો પણ શા માટે નહીં, પેલું એમ હોય તો પણ કેમ નહીં, એમ સતત હું એડજસ્ટ થતો જાઉં. મારે કારણે બહારની વસ્તુને એડજસ્ટ કર્યા કરવી, એના કરતા બહાર જેવું છે તેવું રાખીને હું એડજસ્ટ થયા કરું. તો સ્વામી અમે મરી જ જઈએ ને. અર્જુન એમ કે છે, એટલે કે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એવું થાય તોય કશો વાંધો નથી. કારણ કે એમ કરીને જીવવામાં કઈ ધંધો કઈ લાભ નથી. કારણ કે જગતને તમે કોઈ રીતે વાળી શકવાના નથી. એને ગમે તેટલું બદલો તોય એવું ને એવું જ રહેવાનું છે. એટલે શ્રેષ્ઠ વસ્તુ એ છે કે આપણે આપણી જાતમાં સતત પરિવર્તન, તો આપણો વિકાસ થાય. આપણે વિકાસ કરવાની એક જ પદ્ધતિ છે કે બીજી વસ્તુઓ બદલાય અને મને અનુકૂળ થાય એ પ્રકારની અપેક્ષા રાખ્યા કરતા હું કેવી રીતે પરિસ્થિતિને કે ઈશ્વરને અનુકૂળ થવું એ પ્રકારની આપણી દ્રષ્ટિ હોય. અને એમ કરીને એવું નહીં કે અંદરથી ફરિયાદ કરતા કરતા અનુકૂળ થઈએ. અનુકૂળ તો આપણે થઈએ જ છે, કારણ કે આપણું ચાલતું જ નથી. પણ એ તો અનુકૂળ નહીં થવાનું. આપણે સ્વામી આખી જિંદગી આમાં આમ જ ગઈ અમારી, પણ એમાં એવું નથી ગઈ. આખી જિંદગી રડતા રડતા જ અનુકૂળ થયા છે. ફરિયાદ કરતા કરતા આપણું ચાલતું નથી માટે અનુકૂળ થયા છે. એટલે ખરેખર તો અંદરથી ફરિયાદ રહ્યા જ કરી છે અને બહારથી અનુકૂળ હોવાનો આપણે દેખાવ જ કર્યો છે. આપણે સંતોષ છે કે મેં મારી ફરજનું પાલન કર્યું, તો ફરજના પાલનમાં આથી વધારે અપેક્ષા છે કે આંતરિક રીતે પણ આપણે અનુકૂળ થઈએ. અંદર ફરિયાદ ના હોય, અંદર રાગ દ્વેષ તો હોય તો દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ. અંદરથી જે ફરિયાદ છે, વિરોધ છે, એ પ્રકારના વિરોધમાંથી મુક્ત. એટલે અવિરોધ વસ્તુનો વિરોધ ના હોય મનમાં, અવિરોધ. અને તો જ આપણા મનમાં સરળ શાંતિ હોય. નહીં તો ક્યાંથી હોય? સતત વિરોધ, દરેક વસ્તુ ફરિયાદ જ ફરિયાદ. અંદરથી તો એકદમ યુદ્ધ ચાલ્યા જ કરતો હોય. બહારથી બધું શાંત દેખાય, પણ અંદરથી યુદ્ધ ચાલ્યા કરતું હોય. અને એ રીતે ખૂબ જ આપણો આંતરિક ક્ષય થતો હોય છે ને. આખી સરળ નથી જે કહેવામાં આવે છે તે, પરંતુ એ ઉપાય છે સંસારમાંથી બચવા માટેનો. આ ઉપાય છે. સરળ હોય કે ન હોય, પરંતુ એટલે ઈશ્વર આરાધના છે, કર્મ અનુષ્ઠાને, સમાધિ યોગે છે, અને તો પછી કંઈક આપણે ધ્યાન આપી શકીએ. આપણું મન આ બધા આવી માથાકૂટમાંથી મુક્ત થયું હોય. નહીં તો આ ક્લાસમાં બેસાય કેવી રીતે? ક્લાસમાં બેસાય જ નહીં, કારણ કે હજી ચિંતાઓ ચાલ્યા જ કરતી હોય અને કઈ ને કઈ ત્યાં આપણું ધ્યાન કશે રહે જ ને. આપણે ધ્યાન ક્યારે ક્યાંક લગાડી શકીએ? મન જયારે બીજી બધી જંજાળમાંથી મુક્ત હોય ત્યારે સમાધિ યોગ અર્થાત મનને આત્મામાં એકત્ર કરવું, એકાગ્ર કરવું. છઠ્ઠા અધ્યાયમાં જેનું વર્ણન કરે છે, આત્મસંસ્થ મનસ્તૃત્વા ન કિંચિત ચિંતયેત. એ પ્રકારનું આત્મામાં મન ત્યારે જ આપણે એકાગ્ર કરી શકીએ જ્યારે મન બીજી બધી વસ્તુઓથી મુક્ત હોય. તો આ પ્રકાર ઇમામ અનંતરમ એવ ઉચ્ચમાન બુદ્ધિ શૃણુ. આજે બુદ્ધિ અથવા ઉપદેશ છે, શૃણુ સાંભળ. પ્રશ્ન છે, શા માટે ભગવાન હવે આ કર્મયોગ જે છે એની સ્તુતિ કરે છે? કેમ સ્તુતિ કરે છે? શંકરાચાર્ય કહે છે ત્યાં તામ ચ બુદ્ધિમ સ્તૌતી પ્રરોચનાર્થમ. રુચિ ઉત્પન્ન કરવા માટે બુદ્ધિ અભિસ્તુતા હિ બુદ્ધિ શ્રદ્ધાતવ્યા સતી અનુષ્ઠાતારમ અધિકરોતિ. તો કોઈ વસ્તુમાં આપણે જેનું મૂલ્ય હોય તો જ એ ખરેખર આપણા પર ઉપકાર કરી શકે. જેનું મૂલ્ય ના હોય, એવું ગમે તેટલું આપણે કહેવામાં આવે એ પથ્થર પર પાણી સમાન છે ને, એમને એની કઈ અસર થતી જ નથી. વર્ષોથી વેદાંત સાંભળ્યા કે ભાઈ એની આપણને જયારે એનું મૂલ્ય ના હોય, કે જે સાંભળે છે એની કિંમત ન ઉત્પન્ન થઈ હોય, અથવા તો જે સાંભળીએ છીએ એનાથી આપણા જીવનમાં શું લાભ છે એ ન સમજાયું હોય. બહુ સરસ છે, બહુ ઊંચું છે બધું, પણ એમાં મને શું થાય એ ના સમજ પડતી હોય તો એને કાંઈ હતા આપણા વાળે સરતો નથી. અગત્યની વસ્તુ એ છે કે જે કંઈ આપણે શ્રવણ કરતા હોઈએ એનું આપણા જીવનમાં એનો શું ઉપયોગ છે. વિદ્યાર્થીઓને આ અભ્યાસમાં કોઈ રસ જ નહીં, કારણ કે એમને કે શું કરવા અમે ભણ્યા, ઇતિહાસમાં મને શું રસ, ઔરંગઝેબે જે કર્યું એ ખરું ને, અકબરે જે કર્યું મારે શું, ભૂગોળની અંદર તો કે આફ્રિકામાં કયો પાક થયો ને ઇઝરાયલમાં શું છે મને શું ચિંતા.
આવું કોણ ગોખે? એમાં આપણે શું રસ પડે? બીજ ગણિતમાં પણ એટલા વિષયો બધા શીખવાડે છે. વિદ્યાર્થીને જયારે પોતાના જીવન સાથે કોઈ સંબંધ જ ના જાય તેમાં કોને રસ પડે? આપણે રસ આપણામાં છે. સાચી વાત તો એ છે, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આપણે જગતમાં કોઈ પણ વસ્તુ પ્રિય હોય તો એટલા માટે કે આત્મા પ્રિય છે, અને આત્માને અનુકૂળ હોય તો વસ્તુ પ્રિય હોય. અને એટલા માટે કોઈ પણ વસ્તુ આપણી સાથે સંબંધિત હોય તો આપણે રસ હોય. આપણે લોકોના ફોટાનો આલ્બમ જોતા હોઈએ તો ક્યાં સુધી એમાં આપણું કોઈ કશું ઓળખીતું હોય અને આપણે હોઈએ તો રસ પડે. લોકો આલ્બમ બતાવે કરતા એમને ઉત્સાહપૂર્વક આપણે જોઈએ, આપણો રસ એ કે આમાં હું છું કે નહીં. હું ના હોય તો કશું વાંધો, આપણું કોઈ છે આની અંદર ઓળખીતું પાળખીતું કશું છે કે આમાં જો આ તમે તો કંઈક મને રસ પડે કે તમે ક્યાં છો આમાં તો બતાવો. બીજા પેલા આવ્યા ને પેલા ગયા ને તો આવ્યા છે ને ગયા છે, આપણે રસ ના પડે. આપણે ક્યારે રસ પડે? આપણામાં. આપણને સંબંધિત એટલે કે આપણામાં જ છે. એટલે મારું એટલે અમને છઠ્ઠી વખત સંબંધ જ છે, એમાં જ રસ હોય. એટલે કોઈ પણ જેનો કોઈના આપણે એવું ઈચ્છીએ કે કોઈ આપણને સાંભળે તો એવું ત્યારે જ બને જયારે આપણે એ જે શ્રોતા છે એનામાં એ પ્રકારની રુચિ ઉત્પન્ન કરી શકીએ કે જે આપણે કહેવા માંગીએ છીએ એમાં એને લાભ છે. અને તો પેલો તો હું સાંભળવા તૈયાર છું. બાકી ગમે તે અહીંયા મોટા મોટા પ્રવચન આપણે આપીએ, સાપેક્ષવાદ, થિયરી ઓફ રિલેટિવ, ધારો કે મોટા પ્રવચન આપીએ તો આપણે સાંભળવું તો હવે સ્વામીજી કહેતો એટલે આપણે સાંભળવું પડે, પણ કોઈ પ્રકારનો રસ આપણે પડે નહીં. કારણ કે આપણે રસ છે આપણો રસ છે. એ રિલેટિવિટીમાં આપણે કોઈ રસ નથી. એ માણસમાં એવી બુદ્ધિ હોય કે એ આપણે બતાવી શકે કે જો એનો તારા જીવન સાથે શું સંબંધ છે તો આપણે સાંભળવા તૈયાર થઈએ. ભગવાને વારંવાર ગીતામાં કરવું પડે છે કે હું જે કહેવા માંગુ છું એમાં એ તારા માટે ઉપયોગી છે, એને તને લાભ થવાનો છે એમ કરીને ક્યાં તેનો લાભ બતાવે કે કોઈ સ્તુતિ કરે એની, અથવા તો એની કોઈ મહત્તા બતાવે. આ કોઈ મહાન વસ્તુ એ જાણવામાં આપણા રસ હોય. હા જરા ગાંધીજીએ શું કર્યું એવું કે તો આપણે કદાચ રસ પડે. રામચંદ્રજી ક્યાં, પાંડવો ક્યાં ગયા હતા? આપણે તો એવું સોમનાથ જઈએ તો કે આ સ્થળે પાંડવો આવેલા તો કંઈક આપણે રસ પડે. જો પાંડવો માટે આપણે માન હોય એ જ્યાં ગયા હોય ત્યાં આપણે જઈએ. આમ જેને માટે આપણા મૂલ્ય હોય એ વસ્તુ એ કોઈને મૂલ્યવાન ગણતો હોય તો આપણે એને મૂલ્ય આપીએ. સ્વામી દયાનંદજી આ ગ્રંથનો તો આપણે વિચાર કરીએ, ચાલો સ્વામી ચિન્મયાનંદજી ફલાણા આશ્રમમાં ગયેલા તો આપણે જઈએ. કારણ કે આપણું મૂલ્ય જ્યાં હોય એ જેને મૂલ્યવાન ગણતા હોય એનામાં આપણે મૂલ્ય ઉત્પન્ન થાય, નહીતર ન થાય. એટલે આવી જાતનું મૂલ્ય ઉત્પન્ન કરવું પડે શ્રોતામાં, અને તો જ વક્તાની જે વક્તવ્ય છે એ ત્યાં આગળ પહોંચે. નહીતર આપણને સંતોષ થાય કે આપણો ક્લાસ થયો, પણ જ્યાં સુધી અંદર પહોંચે જ નહીં શ્રોતાઓમાં તો પછી એ વક્તવ્ય પૂરું એ સફળ ન થાય ને. એટલે એ ચરિતાર્થ ક્યારે થાય? ત્યારે શ્રોતા એમાં રસ લે. આ તો શું કહેવાય એને, આમાં પાર્ટનરશીપ છે. શ્રોતા અને વક્તા બંને જયારે આમાં ભાગ લે ત્યારે થાય. એક બાજુ તો ચાલે જ નહીં. તમે પ્રવચન આ બાપ કરો અને સામે એવું અમેરિકામાં ઘણી વાર થતું હતું. તમે પ્રવચન આપ્યા જ કરો, પેલા લોકો તો આપ્યા જ કરે. આ પણ તમે ઘણી વાર પેલા ખાસ કરીને છોકરાઓ સાથે વાત કરતા હોય ત્યારે બસ લોકો બેસી જાય સામે, કે મા બાપ એમ ધક્કે મારીને આગળ લાવ્યા હોય ધારો કે. એટલે પેલા કશો જ રસ ના હોય અને એમનો તદ્દન નિરસતા પ્રગટ પણ કરે. તમે એવી તો બેસે કે તમને એમ થાય કે વાત ક્યાં કોને કહો છો, શા માટે કહો છો? પેલા એટલો બધો નિરસતા કે તમે એક ક્ષણની અંદર તમને નર્વસ જ કરી નાખે, તમારો કચરો કરી નાખે, તમે તમને શું કહેવાના વગેરે વગેરે. પછી મને ખબર પડી કે આ રીતે એ લોકો ઉછર્યા હોય છે સ્કૂલની અંદર, આ રીતે એકદમ ડલ આ રીતે જ બેઠા હોય. શિક્ષકોને કશું નહીં, એટલે એ લોકો ટેવાઈ ગયા છે. આ બધા શિક્ષકો આ વિદ્યાર્થી ટેવાઈ ગયા અને વિદ્યાર્થીઓ આ રીતે ટેવાઈ ગયા છે. એટલે જ્યાં પણ જાય તો આ જ રીતે બસ અમને કશો રસ નથી, તમે કહો છો એમાં, તમે આવે છો, તમે આવે છે અને તમારે કેવું કેમ જતા રહો એમ કહીને તો વક્તા કશું જ ના કરી શકે. જ્યાંથી શ્રોતામાં ઉત્સાહ ન હોય તો વક્તા ભલા વક્તાઓ પર ઠંડા પડી જાય. એટલે શ્રોતામાં ઉત્સાહ જાગૃત કરવો અત્યંત આવશ્યક છે. અને ઉત્સાહ ત્યારે જ જાગૃત કરી શકાય જ્યારે શ્રોતાને કંઈક લાભદાયી વસ્તુ હોય, એવી વસ્તુ એ પ્રકારનો ખ્યાલ આપણે એનો ઉત્પન્ન કરી શકીએ તો. એટલે કે છે અભિષ્ટતા હિ બુદ્ધિ શ્રદ્ધા, તો એનામાં શ્રદ્ધા જન્મે. અને તો અનુષ્ઠાતારમ અધિકરોથી, અને પછી જો અનુષ્ઠાન કરીએ તો આપણામાં જે શ્રદ્ધાપૂર્વક કઈ કરીએ કે કર્મયોગ છે એમાં મને શ્રદ્ધા છે કે હા એનાથી મને આટલો ફાયદો થશે, લાભ થશે, મારો આટલો વિકાસ થશે, તો ઉત્સાહપૂર્વક કર્મ કરીએ અને તો એનું પરિણામે આવે.
વૈદ્ય લોકો કહે છે કે શ્રદ્ધા વગર દવા કરશો તો તમને નહીં ફળે. કેમ? કારણ કે શ્રદ્ધા જ ના હોય. કોઈ પણ કાર્ય શ્રદ્ધાથી સફળ થતું હોય છે. એમ કર્મયોગનું અનુષ્ઠાન પણ એ યોગમાં આપણે શ્રદ્ધા હોય કે એનાથી મારા જીવનનું કલ્યાણ થશે અને એ રીતે આપણે કરતા હોઈએ તો એ વસ્તુ આપણને ફળદાયી નીવડે, નહીતર ના નીવડે. એટલે ભગવાને પણ અર્જુનમાં આવી રુચિ અને શ્રદ્ધા ઉત્પન્ન કરવા પડે. એટલે આ જે કર્મયોગ છે એનું ભગવાન પ્રશંસા કરે, સ્તુતિ કરે છે. તામ ચ બુદ્ધિમ સ્તૌતિ પ્રરોચનાર્થમ. પ્રરોચન એટલે એનો રુચિ ઉત્પન્ન કરવા માટે ભગવાન કર્મયોગની પ્રશંસા કરે છે, સ્તુતિ કરે છે. શું કહે છે? કહે છે બુદ્ધ્યા યયા યોગ વિષયા યુક્તો હે પાર્થ કર્મબંધમ કર્મૈવ ધર્માધર્માખ્યો બંધઃ કર્મબંધઃ સંપ્રહાસ્યતિ ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્તેઃ इत्यभिप्रायः. बुद्ध्या युक्तो यया पार्थ. यया बुद्ध्या युक्तः. यया એટલે જે યોગ વિષયા, યોગ જેનો વિષય છે એટલે કે કર્મયોગ એ યુક્તો, યુક્ત એટલે કે એનાથી એ કર્મયોગથી યુક્ત થઈને હે પાર્થ કર્મબંધમ પ્રહાસ્યતિ. આ કર્મયોગથી તું કર્મબંધન નો નાશ કરી શકશે. આ વસ્તુ એવી છે ને કે સમજમાં આવે એવી નથી. કારણ કે એક સામાન્ય માન્યતા એવી છે કે કર્મ તો બંધન જ ઉત્પન્ન કરે. કર્મણા બધ્યતે જંતુ વિદ્યાત વિમુક્ત વિમુચ્યતે. એક સામાન્ય વાક્ય છે કે હંમેશા મનુષ્ય કર્મથી બંધાતો જ હોય. એટલે કે છે કર્મયોગસ્તુ કર્મબંધમ દ્રઢી કરીષ્યતિ એવા. કોઈ એમ જ કે ને કે કર્મ કરવાથી ફસાવી જ ને, ફસાવાના જ છે અંદર. કારણ કે સામાન્ય એવું કે છે તપસા એવ આત્મવદમ વિદિત્વા ન લિપ્યતે કર્મણા પાપ કર્મણા પાપકેન. આ કર્મ તો પાપ કરનાર છે. તમે કઈ પણ કર્મ કરો એટલે કઈ ને કઈ દોષ તો રહી જ જવાનો. કર્મ કરો એટલે કશોક દોષ તો રહી જ જાય. ગમે તેટલી તમે મહેનત કરો તો કોઈક ને કોઈક ને અસંતોષ થવાનો જ. કશુંક ને કશુંક બરોબર ના રહી જાય. આટલા બધા દરકારથી ભોજન બનાવતો હોય પણ આ મગમાં જરાક મીઠું વધારે પડી ગયું, પછી ચણા જરાક કાચા રહી ગયા, પછી દાળમાં જરાક ગોળા વધારે, કઈ કઈક થાય. આમ તો કોઈને ગળ્યું ભાવતું તો પેલા ના ભાવે, આને માટે કહો તો પેલા ના ભાવે, આમ થયું તો આમ ના, એમ કઈ ને કઈ કે મોડું થઈ ગયું, વહેલું થઈ ગયું, ગરમ થયું, ઠંડુ થયું, કઈ 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 તો થવાનું જ. આમ કોઈ પણ પ્રકારનું તમે કર્મ કરો તો કઈક તો દોષ રહી જ જવાનો અને કોઈકનું મોડું ચડવાનું જ. ગમે તે કરતો પણ કશું ક્યાંક તો એની અસર થવાની. એટલે એવો દોષ તો લાગવાનો જ. કોઈ પણ કર્મ દોષ વગર થઈ જ ના શકે અને કર્મ કરો એટલે એનો દોષ તમે લાગવાનો જ. અને એથી ઉલટા તમે વધારે બંધનમાં ફસાવાના. એટલે કર્મથી આ કર્મ બંધનમાંથી મુક્ત થાય કેવી રીતે? એટલે અહીંયા એક બીજા ટીકાકાર કહે છે કે આવું પહેલા તો એક જ છે કે શ્રુતિ બલાત, શ્રુતિમાં સ્પષ્ટતાથી કહેલું છે. આજે આખું કર્મયોગનું જે પ્રકરણ છે એનું મૂળ ક્યાં છે? ઈશાવાસ્ય ઉપનિષદમાં. ઈશાવાસ્ય વિદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતાઃ મા ગૃધ તસ્ય સ્વિધ્ધનમ કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત શતમ સમાહ એવં ત્વયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. પહેલા કહ્યું કે ઈશ્વર જ સર્વત્ર વ્યાપ્ત છે. જે કઈ છે બધાનો આધાર કોણ છે? ઈશ્વર. ઈશ્વર સમગ્ર જગતનો આધાર છે, સમગ્ર જગતનો નિયંતા છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. જે કઈ થાય છે એ બધું એના વડે જ થાય છે. જે કઈ છે એ એનું જ છે. તેને ત્યક્તેન ભુંજીતાઃ. બધું ઈશ્વરનું હોય અને આપણે ભોગવવું હોય તો આ રીતે બુદ્ધિથી ભોગવવું જોઈએ કે જે કઈ છે એ ઈશ્વરનું છે, મારું કશું નથી. એ રીતે ભોગવો. ભોગવવું હોય તો અહંકાર અને મમકાર. એટલે કે છે એક તો બધું ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે, પોતાની ઈચ્છાથી કઈ થતું નથી. ન કશ્ચિત કિંચિત સ્વેચ્છયા કર્તુમ પ્રભવતે. ઈશ્વર જ સર્વત્ર વ્યાપ્ત છે, એ જ સર્વનો નિયંતા છે. જે કઈ થાય છે બધું એની ઈચ્છાથી જ થાય છે. અને માટે મનુષ્ય, કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી કઈ પણ કરવા શક્તિમાન નથી. અતઃ સર્વત્ર મમતાહીન સન. તેથી
મારું કશું છે નહીં, બધું ઈશ્વરનું જ છે. અને મમતા કોઈ પ્રકારની આ મારું છે, મારું અર્થાત કોઈ પણ વસ્તુ ભોગવતા હોઈએ ત્યારે એમાં મમકાર ના હોય કે મારું છે એમને ભોગવો. એટલે સૂર્ય, ચંદ્ર, તારાઓ, વૃક્ષો આ બધા આનંદ લઈએ ત્યારે એમાં કેવો આનંદ હોય છે, આ મારો સૂર્ય છે એવું નથી હોતું, આ મારો ચંદ્ર છે, આ મારા વૃક્ષો છે. હા, આપણા બગીચામાં વૃક્ષોનો આનંદ લેતા હોય ત્યારે આ મારા વૃક્ષો, એ જુદા પ્રકારનો આનંદ છે. પણ ગાર્ડનમાં ગયા હોઈએ અને ત્યાં વૃક્ષો કે પુષ્પોનો આનંદ લેતા હોય ત્યાં કોઈ મમકાર હોતો નથી. આપણે ખબર છે કે આ કોનું છે, આ તો ઈશ્વરનું છે. ઈશ્વરનું એટલે કે જેનું સરકારનું છે, આપણું તો નથી. તો એવું એવી જરૂર નથી કે આનંદ લેવા માટે આ મારું છે એવો મમકાર હોવો જોઈએ એવું નથી. આપણે એમ માનીએ છીએ કે વસ્તુ મારી હોય તો જ મને આનંદ આવે, પણ એવું નથી. ખરેખર તો આપણું કઈ છે જ નહીં, જે છે તે ઈશ્વરનું જ છે. અને તેથી આ મમતા હીન થઈને અને હું કરનાર નથી, ઈશ્વર સર્વ કરી રહ્યો છે એટલે એવું કર્તૃત્વનું અભિમાન પણ રાખ્યા વગર આવું અભિમાનનો ત્યાગ કરીને આ જગતનો આનંદ લેવો જોઈએ. એટલે તેને ત્યક્તેન ભુંજીતા અને કર્માણી છે કરું, જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી આપણે ઈશ્વરે જે વિહિત કર્મ કર્યું હોય એ કરવું જોઈએ. એમ કરીશું તો જ આ કર્મનો લેપ આપણે લાગશે. અર્થાત કોઈ કામનાથી પ્રેરાને કર્મ ન કરવું જોઈએ, પરંતુ ઈશ્વરને પસંદ કરવાની ભાવનાથી કર્મ કરીએ તો કર્મના દોષ આપણે ન લાગે. કર્મ દ્વારા આપણે કંઈ સિદ્ધ કરવું હોય કે પ્રાપ્ત કરવું હોય તો એના લાભ સાથે દોષ પણ આપણને જ લાગે. પણ કર્મ દ્વારા આપણે કશું પ્રાપ્ત ન કરવાનું હોય તો લાભ અને દોષ બધું ઈશ્વર પાસે જ જાય. તો લાભ અને દોષ બંનેમાંથી આપણે ગુણ દોષમાંથી મુક્ત થઈએ. તો પછી દરેકે દરેક કર્મ દોષમાંથી મુક્ત કરવાનું સાધન બને, દોષમાં વૃદ્ધિ કરવાનું નહીં. અત્યારે દરેકે દરેક કર્મ દોષમાં વૃદ્ધિ કરવાનું સાધન બને, કારણ કે કર્મ આપણે માટે થઈ રહ્યું છે. જેને માટે કર્મ થતું હોય એને કર્મનું ફળ લાગે અને એના ગુણ દોષ બધું એને જ લાગે. એટલે એનું રહસ્ય એ છે કર્મનું કે કર્મ થતું હોય તો ઈશ્વર માટે થતું હોય તો એના ગુણ દોષ બધું ઈશ્વરને જ લાગે અને આપણે એ દોષમાં મુક્ત થવા જઈએ. એટલે કર્મથી કર્મનું બંધન કેવી રીતે કપાય તો કપાય. જેમ લોખંડથી લોઢાથી લોઢું કપાય, સોનાથી સોનું કપાય. લોઢાને તમે પણ કેવું લોઢાને કાપે, જે લોઢાને આપણે તીક્ષ્ણ બનાવ્યું હોય તે તો નહીં. તો તેવી રીતે કર્મને આપણે તીક્ષ્ણ બનાવ્યું હોય, કેવી રીતે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મને તીક્ષ્ણ બનાવીએ તો એવું કર્મ બીજા કર્મના બંધનને કાપે, નહીં તો ના કાપે. એટલે કર્મ બંધમ પ્રહાસ્યથી, આ કર્મ વડે તું કર્મના બંધનને તોડી શકશે જો આ કર્મને સ્વાર્થથી નહીં પણ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કે રાગ દ્વેષ વગર જો કરશે તો. બીજો અર્થ છે કર્મ બંધમ પ્રહાસ્યથી. કર્મબંધ એટલે કર્મ નિમિત્તો બંધ, કર્મબંધ એટલે કર્મને કારણે જે બંધન છે. કર્મ સ્વાર્થપૂર્વક કરવામાં આવ્યા હોવાને કારણે જે અનેક રાગ દ્વેષ ભૂતકાળમાં જન્મ્યા છે એ રાગ દ્વેષ અત્યારે જ્ઞાનના પ્રતિબંધક છે. કઈ વસ્તુ છે જે આત્માનું જ્ઞાન આપણે થતા આડે આવે છે? કઈ વસ્તુ છે? આંતરિક પ્રતિબંધકો, આંતરિક અવરોધો. અને કયા છે? એ રાગ દ્વેષ, જેને દુરિત, સંસ્કૃતમાં દુરિત કહેવામાં આવે છે. દુરિત એટલે પાપ કે દુરિત, એમાંથી રાગ દ્વેષ જન્મતા હોય છે. એ રાગ દ્વેષ આપણને કોઈ પણ વસ્તુનું યથાર્થ જ્ઞાન મેળવતા રૂપ તેમજ એમાં પ્રતિબંધ રૂપ હોય છે. એટલે જે રાગ દ્વેષ રૂપી જાય અંતઃકરણ અશુદ્ધિ રૂપી જે દોષ છે એ દોષ શેમાંથી જન્મ્યો છે? કર્મમાંથી જન્મ્યો છે. જેમ શંકરાચાર્ય અન્યત્ર દ્રષ્ટાંત આપે છે કે ચંદન પાણીમાં ખૂબ લાંબો સમય સુધી રહે તો એ ચંદન સડવા મળે, એનો દુર્ગંધ આવે. કે એનો સંપર્ક જે જળ સાથેનો એ વિવેકપૂર્વક નો સંપર્ક નથી. વિવેકપૂર્વક નો સંપર્ક થાય એક ચંદનને પાણીની મદદથી આપણે જયારે ઘસીએ ત્યારે દુર્ગંધ જતી રહે, એમાંથી સુગંધ છે અભિવ્યક્ત થાય. એ જ કર્મનો વિવેકપૂર્વક જયારે પ્રયોગ થાય ત્યારે જે આંતરિક સુગંધ છે એને અભિવ્યક્ત કરવાનું કારણ બને. એટલે કર્મનો કર્મબંધ એટલે કર્મ જેનું નિમિત્ત છે એવો બંધન સાથ અંતઃકરણની અશુદ્ધિ જે આ જ્ઞાનમાં પ્રતિબંધ રૂપ છે. અંતો એ જાતનો દોષ છે એ કર્મથી, અર્થાત એ ઈશ્વરાર્પિત કર્મ જે છે એનાથી એ રાગદ્વેષ રૂપી દોષ કે અંતઃકરણ અશુદ્ધિ રૂપી દોષ દૂર થઈ શકે. અને ત્યાં સુધી આ શ્રવણ મનન વગેરે વસ્તુ આપણને કરેલ ઉપકારક નથી થતી. શ્રવણ મનન એ વસ્તુ ક્યારે ઉપકારક થાય? જયારે મનમાં આ પ્રકારનો દોષ ન હોય ત્યારે. એ તો બીજા પ્રકારના દોષને દૂર કરવાનું સાધન છે.
અસંભાવના, સંશય ભાવના, એવી બધી વસ્તુ અર્થાત બ્રહ્મ છે કે નહીં, બ્રહ્મ હોય તો હું બ્રહ્મ કેમ હોઈ શકું, આ પ્રકારના સૂક્ષ્મ જે વિચારો છે, એ સૂક્ષ્મ જે પ્રતિબંધકો છે વૈચારિક સ્તરના, એને દૂર કરવાનું સાધન છે શ્રવણ. પણ આ સ્થૂળ પ્રતિબંધકો છે, આ મને કેમ આમ કર્યું ને આમ કેમ થયું ને પેલું કેમ એમ કરે, રો કકડાટ નામના જે છે પ્રતિબંધકો, એ કઈ શાસ્ત્રના શ્રવણથી દૂર ના થાય. એ તો આ કર્મથી જે સ્થૂળ જે બંધન છે એ કર્મયોગથી દૂર થાય. પછી જે સૂક્ષ્મ જે અવરોધો રહી ગયા, શાસ્ત્રને લગતા કે આ વેદાંત પ્રમાણ છે કે નહીં, વેદાંત પ્રમાણ હોય તો વેદાંતનું તાત્પર્ય શું છે, એવા જે પ્રશ્નો છે, એ બધી વસ્તુઓ શ્રવણથી, મનનથી, એ પ્રકારના જે અવરોધો છે જ્ઞાનમાં, એ પણ જ્ઞાનમાં અવરોધરૂપ છે. શ્રદ્ધા ના હોય આપણને, બધું અંતઃકરણ શુદ્ધિ હોય છતાંય પણ કોઈને ઈશ્વરમાં શ્રદ્ધા ના હોય, કોઈને શાસ્ત્રમાં શ્રદ્ધા ના હોય, તો એ પ્રકારના અવરોધો છે જ્ઞાનના, એ શાસ્ત્રના શ્રવણથી, મનનથી દૂર થઈ શકે. પરંતુ આ જે સ્થૂળ અવરોધો છે, અંતઃકરણની અશુદ્ધિ રૂપી અવરોધો કે રાગ દ્વેષ રૂપી અવરોધો, એ તો આ કર્મથી એટલે કર્મયોગથી દૂર થઈ શકે. એટલે કર્મ બંધન એક અર્થ થાય, કર્મ નિમિત્તનું જે કર્મ જેનું નિમિત્ત છે એવું જે બંધન છે એ આ કર્મયોગથી દૂર થઈ શકે. એ બંધન એટલે રાગ દ્વેષ રૂપી અંતઃકરણની અશુદ્ધિ. અથવા શંકરાચાર્ય એનો સીધો સીધો અર્થ આપે છે, કર્મૈવ બંધ, કર્મ બંધ, ધર્માધર્માક્ષુ બંધ. એ તો બહુ મહાન વ્યાખ્યા આપે છે. કર્મ જ બંધ છે, કર્મ જ બંધન રૂપ છે. ધર્મ અધર્મ વગેરે કર્મ છે એ જ બંધન રૂપ છે. અને તમ તમ પ્રહાસ્યસી, આ તો કર્મરૂપી બંધનમાંથી મુક્ત, એટલે કર્તૃત્વ, કર્મરૂપી બંધન એટલે કર્તૃત્વ જે છે ભાવના, એ જ બંધન રૂપ છે. ધર્મ ને અધર્મ પણ ક્યારે હોય, આ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય, એ ધર્મ અને અધર્મ પણ ત્યારે જ હોય જયારે કોઈ કર્મ કરનાર હોય ત્યારે. હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારની કર્તૃત્વ બુદ્ધિ જયારે હોય ત્યારે આ કર્મ સાચું છે કે ખોટું છે, યોગ્ય છે કે અયોગ્ય છે, એ વસ્તુનો નિર્ણય થાય. જે કર્તૃત્વ બુદ્ધિ ના હોય ત્યાં કર્મમાં ધર્મ અધર્મ હોતું નથી. જેમ આપણે સુષુપ્તિમાં હોઈએ ત્યારે કોઈ પ્રકારની આપણી સભાનતા હોતી નથી, અને તે વખતે કર્મ થઈ રહ્યું હોય તો એ ધર્મ પણ ના કહેવાય, અધર્મ પણ ના કહેવાય. કોઈને લાત વાગી ધારો કે અને વાગ્યું, એને અધર્મ ના કહેવાય. અને ભૂલથી ઊંઘતા ઊંઘતા જ આપણે આમ કરીને આપણું બ્લેન્કેટ આમથી આમ ફેંક્યું અને કોઈના પર પડ્યું અને બીજા ઠંડી લાગતી હતી અને ધર્મ થઈ ગયો, તો એ ધર્મ પણ ના કહેવાય. જેની પાછળ કર્તૃત્વ નથી એ કર્મને ધર્મ પણ ના કહેવાય, અધર્મ પણ ના કહેવાય. એટલે ધર્મ અધર્મ ની જે લાગણી છે આપણે થાય છે ને, આને ધર્મ કહેવાય અને અધર્મ કહેવાય, એવી આપણામાં જે એની જરૂર છે. કર્મયોગમાંથી આ પ્રકારની સેન્સિટિવિટી આપણામાં જન્મે કે કર્મયોગ નો છે કે શાસ્ત્રમાં જેનું વિધાન કર્યું હોય એ જ કર્મ કરીએ, અર્થાત જીવનના મૂલ્યો પર આધારિત કર્મ. પછી કોઈ પ્રશ્ન પૂછે કે સ્વામીજી આ માણસે ગોડસે ગાંધીજીનું ખૂન કર્યું અને કર્મયોગ કહેવાય કે એને ઈશ્વરને અર્પણ કર્યું, હવે કર્મયોગ થયો કે ના થયો? તો કોઈ શાસ્ત્રમાં લખ્યું હોય કે કોઈ ખૂન થાય તો એને આપણે ધર્મ ગણી શકાય, બાકી ના ગણાય. એ તો પછી વ્યક્તિગત તરંગ થયો ને, તો કે નહીં, એ કર્મ જે છે એ તો ધર્મ એટલે કે શાસ્ત્રને અનુરૂપ હોવું જ જોઈએ. અને એના માટેની ખૂબ સેન્સિટિવિટી, એના માટે પણ ખૂબ આપણામાં સંવેદનશીલતા જોઈએ કે આ યોગ્ય કર્મ છે કે અયોગ્ય કર્મ છે. એટલે પહેલા ધર્મથી આપણે અધર્મ માંથી મુક્ત થઈએ અને પછી જ્ઞાનથી ધર્મ અને અધર્મ બંનેમાંથી મુક્ત થઈએ. તે ધર્મમ અધર્મમ છે ઉભે સત્યાનૃતે ત્યજે, ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન તેજસી સત્યજે. એવું કહે છે કચને કે પહેલા ધર્મ અને અધર્મ, સત્ય અને અનૃત આ બધાનો ત્યાગ કર, અને પછી જેના વડે આ બધાનો ત્યાગ કરે છે અહંકાર, એનો પણ ત્યાગ કર. અહંકારનો ત્યાગ, એ કર્તૃત્વ બુદ્ધિનો ત્યાગ, એ ખરેખર એ કર્તૃત્વ બુદ્ધિમાંથી મુક્તિ. ત્યાગ તો ના થાય પણ કર્તૃત્વ ખોટું છે, મિથ્યા છે. વાસ્તવમાં આત્મા અકર્તા છે એ પ્રકારનું જ્ઞાન, આત્મા નિર્વિકાર છે, અકર્તા છે, કર્તૃત્વથી રહિત છે એ પ્રકારનું જ્ઞાન, અર્થાત કર્તૃત્વમાંથી મુક્તિ. અને હું જયારે કરતા ન હોઉં ત્યારે હું કઈ કર્મ કરતો જ નથી, નૈવ કિંચિત કરો મેથી, હું કઈ કર્મ જ નથી કરતો, તો સારું છું અને ખોટું છું. હવે ગાય ધારો કોઈને શીંગડું મારતો અધર્મ કહેવાય? ના કહેવાય. એને કોઈ કોર્ટમાં ના લઈ જાય. ગાય છે શીંગડું માર ગયો છું, કોઈ બિચારો પડી ગયો, વાગ્યું, લોહી લુહાણ થઈ ગયો, પણ ગાયને કહીએ નહીં. અને આપણે ગુસ્સામાં ગાયને બે દંડા મારીએ જુદી વાત છે આપણે, પરંતુ એમાં ગાયનું કોઈ કર્તૃત્વ હોતું નથી. અને તેવી રીતે ગાય 6
શાણનો પોદળો મૂકે અને કોઈને દાણાને લાભ થતો હોય એમાં એને ધર્મ એને કોઈ પુણ્ય મહત્વ નથી. એને પુણ્ય પણ ના લાગે કે પાપ પણ ના લાગે. એટલે પશુઓની અંદર કોઈ કર્તૃત્વ ભાવના, ડેલિબરેટ એક્શન કે ચાલો હું આમ કરું એમ જાણી વિચારીને કર્મ કરે એવું નથી હોતું. મનમાં જેમ આવે એમ કરે. એટલે એની પાછળ કોઈ પ્રી મેડિટેશન કે ડેલિબરેશન કે કર્તૃત્વ બુદ્ધિ હોતી નથી. તો એવા પ્રકારનું જ્ઞાની પણ હોય કે એની કોઈ પ્રકારની મેડિટેશન, પ્રી મેડિટેશન કે આમ પ્રકારનું થવું જોઈએ, આમ ન થવું જોઈએ એવું નથી. સ્વાભાવિક રીતે જેમ ચાલતા હોય એમ એની દ્વારા કર્મ થતા હોય છે. એટલે એનો કર્તૃત્વ બુદ્ધિ ના હોય. કર્મમાંથી આપણે ક્યારે મુક્ત થઈએ? જ્યારે કર્તૃત્વમાંથી મુક્ત થઈ ત્યારે. ખરેખર જે વસ્તુ બાંધનારી છે એ કર્તૃત્વ બુદ્ધિ છે, કર્મ નહીં. કર્મ તો કર્તાને જ બંધનરૂપ થાય. જે કરતા હોય છે એની પાછળ ઈશ્વર આટલું બધું કર્મ કરે છે તો વિચાર કરો. જગતનું સર્જન કર્યું, એનું પાલન કરે છે, એનો સંહાર કરે છે, કેટલું પાપ એને લાગે. સંહાર કરે લોકોને કેટલી વેદના થાય, લોકોના પ્રાણ હરી લે છે કે નહીં? એ કોણ કરે છે? ઈશ્વર જ કરે છે ને. યમરાજા રૂપે કેટલું બધું પાપ કરતો હોય છે ને, કેટલું દુઃખ આપણે આપે છે. જીવનમાં દુઃખ આપનાર કોણ? એ જ છે ને. અને બધું પાપ એને લાગવું જોઈએ, પણ એને એટલા માટે નહીં લાગતું કે આ કર્મ કરવા છતાં પણ એની કોઈ કર્તૃત્વ બુદ્ધિ જ નથી. નચમામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય ઉદાસીન ઉદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. ભગવાન કહે છે કે આ બધા કર્મ હું તો નિર્લેપ સાક્ષી છું, અને તેથી કોઈ રીતે આ કર્મ મને અસર નથી કરતા. નહીં તો ભગવાન તો મોટો સંસારી થઈ જાય, પણ એ નથી. કારણ કે કર્તૃત્વ બુદ્ધિ નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્વહા. તો જ્ઞાનીનું પણ આવું થવાય. એની પણ કર્તૃત્વ બુદ્ધિના આટલા અંશમાં એમાં અને ભગવાનમાં સામ્ય છે. ઉપાધિની દ્રષ્ટિએ નહીં, પરંતુ જ્ઞાનની દ્રષ્ટિએ કર્તૃત્વથી મુક્ત છે. કર્તૃત્વ મિથ્યા છે, આત્મા વાસ્તવ અકર્તા છે. એ જ્ઞાન એનું નામ જ કર્મમાંથી મુક્તિ કે બંધમાંથી મુક્તિ. એટલે શંકરાચાર્ય કહે છે કે આ કર્મયોગથી તો જ્ઞાન પ્રાપ્ત કરી શકશે અને પછી અને આ રીતે સર્વ બંધનમાંથી મુક્ત થઈ શકશે. તો કોઈ કહે છે કે કર્મમાંથી તો વળી જ્ઞાન કેવી રીતે મુક્તિ થાય? મુક્તિ ક્યાંથી કર્મથી પ્રાપ્ત થાય? મુક્તિ તો જ્ઞાનથી પ્રાપ્ત થાય. હમણાં જ કહ્યું કે બધા બંધનનું કારણ અજ્ઞાન છે, અને અજ્ઞાન તો જ્ઞાનથી જ જાય. કર્મથી ક્યારે અજ્ઞાન દૂર ન થાય? તો કેવું ભગવાન કહે છે કે આ કર્મયોગને કારણે તું અજ્ઞાનમાંથી મુક્ત થશે, એવું કેવી રીતે કહે છે? એટલે શંકરાચાર્ય કહે છે ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્ત હે અભિપ્રાય હૈ. ઈશ્વર પ્રસાદ કેવું? શંકરાચાર્યમાં હંમેશા ઈશ્વર પ્રસાદ હંમેશા આવતો જ હોય છે. હવે ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવના જયારે કર્મ કરીએ ત્યારે ઈશ્વરનો પ્રસાદ, એનો અનુગ્રહ પ્રાપ્ત થાય. એનો અનુગ્રહ પ્રાપ્ત થાય તો આપણા માર્ગમાં જે બંધનો છે, અવરોધો છે, એ દૂર થાય, અને એ રીતે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. આમ જ્ઞાન પ્રાપ્તિ એ પણ ઈશ્વરનો પ્રસાદ છે. ઈશ્વર પ્રસાદ નિમિત્ત જ્ઞાન પ્રાપ્ત છે. જ્ઞાનની પ્રાપ્તિ જેમાં ઈશ્વરનું પ્રસાદ નિમિત્ત છે, અથવા ઈશ્વરના પ્રસાદને કારણે પ્રતિબંધકો દૂર થવાને કારણે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. તો કર્મયોગ આપણને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરાવે, અને એ દ્વારા કર્મયોગ જ્ઞાન પ્રાપ્તિનું સાધન બને કે મોક્ષનું સાધન બને. એટલે મોક્ષનું સાક્ષાત સાધન છે આત્મજ્ઞાન, પરંતુ એનું પરોક્ષ સાધન છે કર્મયોગ. અને આ રીતે આ બે પ્રકારની બુદ્ધિ છે, એ બે કર્મ, સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ, એ બે બુદ્ધિની ભગવાન ચર્ચા કરે છે. સાંખ્ય બુદ્ધિ જે છે એની ચર્ચા પૂરી થઈ ગઈ. યોગ બુદ્ધિની ચર્ચા ભગવાનનો હવે પ્રારંભ કરે છે. હજી પ્રારંભ કરતા પહેલા હજી પણ એની પ્રશંસા કરે છે. સામાન્ય અનુભવ એવો છે કે આપણે કર્મ કરીએ એનું શું પરિણામ આવશે કોઈ કહી ના શકે. કોઈ એવું કઈ નક્કી તો નથી જ કે અમુક કર્મ કરી મળે અમુક પરિણામ આવવું જ જોઈએ, એવું તો નથી આવતું. એટલે અર્જુન એમ થાય કે ભગવાન ધારો કે હું આપની વાત સ્વીકારી લઉં, પણ અમારો અનુભવ એવો છે કે કર્મનું પરિણામ અનિશ્ચિત જ હોય છે. અને તે રીતે આ યોગની ભાવના જો કર્મ કરું તો એનું પણ પરિણામ અનિશ્ચિત આવે, અર્થાત મને અંતઃકરણ શુદ્ધ થાય કે ના થાય શું ખબર પડે? એ જ કે છે કે એક તો કર્મ જયારે કરતો હોઈએ ત્યારે શાસ્ત્રનું શ્રવણ ના થાય કે ધ્યાન પણ ના થાય. કર્મમાં તો એટલો વિક્ષેપ થતો હોય એટલે કશું ધ્યાન વગર તો થાય જ નહીં. અને સાથે સાથે કર્મ કેટલા અંતરાય આવતા હોય છે, કેટલું દુનિયા સાથે કર્મ કામ પાડવાનું ને કર્મ કરવું એટલે શું, અને એટલા માટે કેટલા અંતરાય આવતા હોય. એને કારણે આપણો જે વિકાસ છે એમ ધીમે ધીમે જ થતો હોય. અંતઃકરણ શુદ્ધિ ધીમે ધીમે થતી હોય એટલે દીર્ઘ કાળ સુધી કેટલાય લાંબા કાળ સુધી આ તો કરવું પડે.
અને આ જન્મમાં અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય કે ના પણ થાય, અને તો પછી ધારો કે આપણી યાત્રા પૂરી થયા વગર આ દેહનો ત્યાગ કરવામાં આવે તો પછી શું થાય મારું? અહીં એવું ચિંતા મનમાં થાય કે આ માર્ગ તો બહુ લાંબો છે ભગવાન, સરળ તમે કહો જ્ઞાન માર્ગ અમને બતાવો. આ કર્મનો માર્ગમાં તો અનિશ્ચિતતા છે, જ્ઞાનથી તો અજ્ઞાન દૂર થવામાં કોઈ પ્રશ્ન જ નથી, પણ કર્મ એ જ્ઞાનનું સાધન બને એ એમને અનિશ્ચિત લાગે છે. એટલે આ પ્રકારનો પ્રશ્ન હોય એટલે ભગવાન આગળ કહે છે શંકરાચાર્ય કિંચ અન્યત, બીજું પણ કંઈક છે, તારે કર્મનું અનુષ્ઠાન કેમ કરવું જોઈએ એના માટેનું બીજું પણ એક કારણ ભગવાન 40મા શ્લોકમાં બતાવે છે. નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. न यह अभिक्रमनाश अस्ति, अभिक्रम એટલે કે આરંભ, અથવા અભિક્રમનો એક પણ અર્થ થાય કર્મફળ. તો અભિક્રમનાશ અસ્ત્ર નાસ્તિ, આ કર્મયોગમાં કે મોક્ષ માર્ગની અંદર કોઈ તમે જે કર્મ કર્યું ક્યારે પણ નકામું જવાનું નથી, પોતાનું ફળ પ્રાપ્ત કર્યા સિવાય નકામું જવાનું નથી, અર્થાત એનું ફળ જરૂર પ્રાપ્ત થશે. પ્રત્યવાયો ન વિદ્યતે, ઘણી વાર એવું થાય છે કે કર્મ કરીએ ત્યારે લાભ તો થવાનો દૂર રહ્યો અને ઉપરથી અનેક ગેરલાભ થતા હોય છે. એ તો ધર્મ કરતા દાણ ગુજરાતીમાં એ કહેવાય છે. અમે ભૂતકાળ બહુ સાંભળતા, ધર્મ કરતા ધાડ પડી. એમ તમે ઉલટા કોઈને મદદ કરવા જાઓ અને ઉપર તમારે 10 સાંભળવી પડે એવું થાય. એટલે પ્રત્યવાય એને કહેવામાં આવે છે. કર્મ કરવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો ઉલટો દોષ લાગે. એક તો કર્મ કર્યું તો કર્યું અને ઉપરથી કઈ ભૂલ ચૂક થઈ હોય તો અનેક દોષ લાગે, એવો અનુભવ છે ને આપણો, એને પ્રત્યવાય કહેવાય. પ્રત્યવાય એટલે કે વિરુદ્ધ પરિણામ અથવા નુકસાન. લાભ ના થયો તો ના થયો, ઉપરથી પછી નુકસાન થયું, એ પણ કર્મનો એક નિયમ છે, એ પણ કર્મનો એક સ્વભાવ છે. ભગવાન કહે છે પ્રત્યવાયો ને વિદ્યતે નહીં, આમાં કોઈ દિવસ તને નુકસાન કે ગેરલાભ થવાનો સંભવ જ નથી કર્મયોગમાં. એટલું જ નહીં, પરંતુ સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય અનુષ્ઠાન, આ ધર્મ કર્મયોગ જે ધર્મ છે એનું સ્વલ્પ જરા પણ તો અનુષ્ઠાન કરશે, ત્રાયતે મહતો ભયાત, અને મહાન ભયમાંથી એ ઉગારશે. એટલે વળી પાછા કર્મયોગની ભગવાન સ્તુતિ કરે છે કે જરા પણ એનું અનુષ્ઠાન કરશે તો મહાન ભયમાંથી ઉગારવાનું એ સાધન બનશે. ભાષ્યમાં કહે છે શંકરાચાર્ય न इह मोक्ष मार्गे कर्मयोगे अभिक्रमनाशः अभिक्रमणम् अभिक्रमः प्रारम्भः तस्य नाशो नास्ति यथा कृष्यादेः योग विषये प्रारम्भस्य न अनैकान्तिक फलत्वम् इत्यर्थः. નેહાભિક્રમનાશોસ્તિ, નેહ એટલે ન ઇહ, ઇહ એટલે અહીં, અહીં એટલે મોક્ષ માર્ગે. અત્યારે ભગવાન આ શ્રેય માર્ગ કે મોક્ષ માર્ગ ની વાત કરી રહ્યા છે. પેલો પ્રેય માર્ગ હોય, અભ્યુદયનો માર્ગ હોય, ભૌતિક સિદ્ધિ તમારે પ્રાપ્ત કરવી હોય તો વાત જુદી છે. તો તમે વેપારમાં કે એમાં તમે પૈસા રોકો અને એને શું થાય ભગવાન જાણે, સોના 60 થાય અને ઘણી વાર કશું પાછું ના આવે. તો લોકોની સલાહ માની માનીને આ માણસો બિચારા શહેરમાં પૈસા રોકે, માણસ બચાવે 5 વર્ષ નોકરી કરી કરીને 25,000 રૂપિયા બચાવ્યા અને કોઈ ના તેમાં ફસાઈ ગયા કે ફલાણી જો આ કંપની સારામાં સારી છે, બરોબર શેર તમે અરજી કરી અને બધાએ તમને શેર મળી ગયા, ઉત્સાહપૂર્વક તમે 25,000 રૂપિયા અંદર રોક્યા. 3 મહિના પછી છાપામાં એનું નામ જ આવતું બંધ થઈ ગયું. રોજ સવારમાં તમે જુઓ એનો શું ભાવ છે, નામ જ ના આવે, એ ઉલાડ્યું કરીને બંધ થઈ ગયા. આ તો આવો ધંધો હોય છે, પૈસા ભેગા કરવા તાળા મારીને જતા રહો પૈસા લઈને, એમાં આપણે ફસાય છે. અભિક્રમ ના છે આમાં પૈસા, આપડે તો પૈસા મેળવાય ને તો ગુમાવાય નથી, પણ એવું છે ને મેળવવાનો આનંદ બાપ મળે નથી, ગુમાવવાનું જે દુઃખ છે
તો કે અભિક્રમણ અભિક્રમ નાશ નાસ્તિ. આવું અહીંયા થતું નથી. તમારે લાભ જે મેળવવો હોય અને એ માટે તમે ઇન્વેસ્ટ કરતા હો કે રોકતા હો, રોકાણ કરતા હો મૂડીનું, જે કંઈક લાભ થાય તો એને માટેની કોઈ નિશ્ચિતતા નથી, અનિશ્ચિત છે એનું પરિણામ. તમને કંઈક લાભ થાય માટે તમે ખેતરમાં અનેક અનાજ બધું વાવ્યું હોય અને બધું કર્યું હોય, એમાંથી પણ પાક થશે કંઈક થાય, થશે તો કેટલો થશે એની કોઈ પ્રકારની ખાતરી નથી. પરંતુ ઇહ મોક્ષ માર્ગ, મોક્ષનો માર્ગ પેલો કેવો માર્ગ છે? સંસારનો માર્ગ, પ્રેમ માર્ગ, વસ્તુ પ્રિય છે માટે એની પાછળ આપણે પડ્યા છે એ માર્ગ છે. આ વસ્તુ શ્રેય કર છે, શ્રેષ્ઠ કર છે, અર્થાત આપણું કલ્યાણ કરનારી છે. અને એ છે જયારે કર્મ આપણે કરતા હોઈએ, અર્થાત કર્મ જયારે કલ્યાણનું સાધન હોય ત્યારે એનું પરિણામ એક પ્રકારનું હોય. એક કર્મ જયારે ભોગનું સાધન હોય કે ભૌતિક ઉન્નતિનું સાધન હોય ત્યારે એનો સ્વભાવ જુદા પ્રકારનો હોય. એકની એક જ વસ્તુના અનેક ઉપયોગ હોય ને, એક જ કર્મને આપણે ભોગનું કે ભૌતિક ઉન્નતિનું સાધન બનાવી શકીએ, એ જ કર્મને આપણે મોક્ષનું સાધન પણ બનાવી શકીએ. એ કર્મ જયારે મોક્ષનું સાધન બનાવ્યું હોય અથવા એમાં અર્પણ બુદ્ધિ હોય, ત્યારે અભ્યુદયનું સાધન હોય ત્યારે એમાં ગ્રહણ કરવાની લેવાની બુદ્ધિ હોય. મોક્ષનું જયારે સાધન હોય ત્યારે આપવાની બુદ્ધિ હોય. બસ આ જ મહાન તફાવત છે. તેને ત્યક્તેન ભુંજી થા, એ જીવનો ત્યાગ, અર્પણ એ મહત્વની વસ્તુ છે. એનો ભાગ, એનો આનંદ લેવો જોઈએ. ત્યાગનો આનંદ જયારે લેતા હોઈએ ત્યારે એ આનંદ કોઈ ઝૂંટવી જ ના શકે. મેળવીને આનંદ લેવાનો હોય ત્યારે અનેક લોકો એના પ્રતિસ્પર્ધી હોય, તમને મળે કે ના મળે, અને મળ્યા પછી પણ હું ખાતો ત્યારે 10 લોકો જોતા હોય પાછા. એટલે એનો કોઈ આનંદ ના લેવા દે. આજુબાજુ જેને ના મળી હોય એ લોકો નજર કર્યા કરતા હોય ને, એટલે તમને એવો અસંતોષ રહે ને. અર્જુન કહે છે ને કે આવા બધા રુદ્ર પ્રતિજ્ઞાન, આ લોકોને મારીને જે ભોગ અમે ભોગવીશું એવા લોહીથી ખરડાયેલા ભોગવા અમને શું આનંદ આવવાનો છે? આપણે ખબર છે બીજાનું આપણે લઈ લીધું છે ને, એટલે એમાં એવો આનંદ પણ ના આવે. પણ જયારે આપવાનું હોય, ત્યાગ જયારે રહેલો હોય ત્યારે તો આનંદ જ છે, કારણ કે એમાં કોઈ પ્રતિસ્પર્ધી નથી જગતમાં. જયારે લેવાનું હોય ત્યારે સ્પર્ધા કરનાર અનેક છે. આપવાનું હોય તો કેટલો તમે આપો, એ માટે લોકો આપણે છૂટ આપતા હોય છે. એમાં કોઈ સ્પર્ધા નથી હોતી. એનો આનંદ જયારે આપણે માણતા હોય, એ પ્રકારની જે આપણી ભાવના હોય ત્યારે એનું પરિણામ જે આનંદ છે એ તો મળવાનું જ છે. જોઈએ છે આપણે શું સુખ જોઈએ ને છેવટે તો જીવનમાં ભૌતિક ઉન્નતિને પણ છેવટેનું કારણ શું? શેના માટે ભૌતિક ઉન્નતિ ઈચ્છતા હોય છે? સુખ માટે. એટલે જે કઈ કર્મ થતું હોય છેવટે સુખ માટે થતું હોય છે, ધન માટે નહીં થતું. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. ધન પણ જો આપણે પ્રિય હોય તો કોના માટે? આત્મા માટે. અને તેથી જો આપણે પૈસા કમાતા હોઈએ તો કે બેંકમાં રાખી મૂકવા માટે નહીં, પરંતુ જેથી અમે કંઈક મેળવી શકીએ, કે ઘર બાંધીએ, કે ફર્નિચર લાવીએ, એર કન્ડિશનર મુકાવીએ, સુખ સગવડ મળે અને મને આનંદ થાય. અને તેથી આનંદ માટે સર્વ કર્મ થતું હોય છે. ધન સંપત્તિ કે પ્રતિષ્ઠા જે છે એ તો માત્ર આનંદનું નિમિત્ત હોવાને કારણે આપણે એમાં રસ છે. કોઈ કહે કે તને પ્રતિષ્ઠા મળશે પણ જોડે જોડે જેલમાં જવું પડશે, એવું તો આપણે ન મેળવીએ, કે આપણે એમાં રસ નથી. આપણે રસ છે સુખમાં રસ છે. અને તેથી અંતિમ પરિણામ જે આપણે ઈચ્છતા હોઈએ છીએ કોઈ પણ કર્મમાંથી એ છે સુખ. ભગવાન એ તને ખાતરી આપીએ છે. તને યોગની ભાવથી કર્મ કરશે તો ધનવાન થશે કે નહીં એ ભગવાન જાણે, એ મને ખબર નથી. તને પ્રતિષ્ઠા મળશે કે નહીં તો કે એ મને ખબર નથી, પરંતુ તને આનંદ મળશે તો કે હા, એની હું તને ખાતરી આપું છું. તારે નક્કી કરવાનું કે શેને માટે તું કર્મ કરે છે. તું અન્યને પ્રસન્ન કરીને પ્રસન્ન થવા માંગે છે તો તારી પ્રસન્નતાની ખાતરી છે. પોતે જ પ્રસન્ન થવા માંગે છે તો એ પ્રસન્નતાની કોઈ ખાતરી નથી. ઈશ્વરને પ્રસન્ન કરીને આપણે પ્રસન્ન થવા માંગીએ છીએ તો એ પ્રસન્નતાની ગેરંટી છે, ખાતરી છે. પણ બીજા પ્રસન્ન થાય કે ના થાય, મારું તરફાણું ભરા એ પ્રકારનું છે તો પછી અમારી પ્રસન્નતા મળે કે ના મળે એની કોઈ પ્રકારની ખાતરી નથી. એ જ કહે છે અભિક્રમણ એટલે અભિક્રમ પ્રારંભ. અને મધુસૂદન સરસ્વતી જુદી સમજાવે છે. અભિક્રમ્યતે કર્મણા પ્રારભ્યતે યત ફલમ સહ અભિક્રમ. અભિક્રમ શબ્દનો અર્થ મધુસૂદન સરસ્વતી કરે છે કર્મ ફળ, અથવા અભિક્રમનો અર્થ શંકરાચાર્ય કરે છે પ્રારંભ. બંનેનો અર્થ એક જ થાય. ખૂબ બધી મહેનત કરી હોય અને કશું પરિણામ ન આવે તો જે પ્રારંભ આપણો હોય એ વ્યર્થ ગયો, અથવા તો જે અપેક્ષા આપણે કર્મ કર્યું હોય એ અપેક્ષા પૂર્ણ ન થઈ, એ કર્મ ફળ ન મળ્યું તો પણ આપણો પ્રયત્ન વ્યર્થ ગયો. આમાં પ્રયત્નની વ્યર્થતા નથી. પ્રારંભ તસ્ય નાશ નાસ્તિ યથા કૃષ્યાદેહ કૃષિ વાણિજ્યાદેહ
ખેતીમાં આપણે બધી મહેનત કરી હોય છતાં પણ એનું આપણું સારું પરિણામ આવશે કે નહીં એની કોઈ ખાતરી નથી. વેપારમાં ખૂબ મહેનત કરી હોય પરંતુ પરિણામ આવશે કે નહીં એની કોઈ ખાતરી નથી. એવું આમાં નથી. યથા કૃષ્યાત યોગ વિષય પ્રારંભસ્ય ન અનૈકાંતિક ફલત્વમ ઇત્યર્થઃ. અનૈકાંતિક ફલ એટલે અનિશ્ચિત ફળ, આનું નિશ્ચિત ફળ છે. અર્થાત આમાંથી જે અંતઃકરણ શુદ્ધિ, આપણે શું ફળ ઈચ્છીએ છીએ? અંતઃકરણ શુદ્ધિ. આમ વારંવાર શાસ્ત્રમાં કર્મની નિંદા થતી હોય છે. તદ્યથાય કર્મચિતો લોક ક્ષીયતે એવમ એવા મૂત્ર પુણ્યચિતો લોક ક્ષીયતે. હંમેશા આવી સલાહ આપે છે. અહીં કર્મથી પ્રાપ્ત કરેલા જે સાધનો કે સિદ્ધિઓ છે એનો જેમ ક્ષય થાય છે, તો સ્વર્ગમાં જશો, ધારો કે અહીં કર્મ કરીએ સ્વર્ગમાં કઈ સ્થાન મળે તો એનો પણ ક્ષય થવાનો છે. એટલે આપણને એમ લાગે કર્મની નિંદા છે. કર્મ તો કે નહીં, કર્મની નિંદા તદ્યથા યા નિંદા સા ફલે નતું કર્મણી. જયારે જયારે કર્મની નિંદા થતી સંભળાય તો એ નિંદા કર્મની નિંદા નહીં સમજવાની, પરંતુ કર્મ ફળની નિંદા સમજવાની. ક્ષય કોનો થાય છે? કર્મ ફળનો ક્ષય થાય છે. કર્મને આપણે કોઈ ક્ષયિષ્ણુ અથવા જેનો ક્ષય થાય એવું સાધન મેળવવા માટે ઉપયોગ કરી શકીએ, કે કર્મનો ઉપયોગ આપણે કોઈ શાશ્વત સાધન મેળવવા માટેનો, શાશ્વત ફળ મેળવવા માટે પણ એનો ઉપયોગ કરી શકીએ. તો આપણે કર્મફળમાંથી ભૌતિક સિદ્ધિ જોઈતી હોય તો એ ફળ કેવું છે? ક્ષયિષ્ણુ, ક્ષીણ થઈ જાય, નશ્વર છે. એ જ કર્મનો ઉપયોગ મોક્ષનું સાધન તરીકે કરીએ, એનું ફળ કેવું છે? શાશ્વત છે. તો આપણને કર્મમાંથી એક જ વસ્તુ જોઈએ છે, અંતઃકરણ શુદ્ધિ. બીજું કઈ જોઈતું નથી. આપણે એમ જ ઈચ્છીએ કે આપણા રાગ દ્વેષ દૂર થાય. હે ભગવાન, આ કર્મ મારા રાગ દ્વેષ દૂર કરવાનું સાધન બનો. આ કર્મ આપને કે અન્યને પ્રસન્ન કરવાનું બનો. એ સિવાય બીજી કોઈ પ્રકારની પ્રાપ્તિ મને નથી જોઈતી. આ તમે તો એવું કરી શકો, પેલા પુરુષો કરી શકે નહીં તો ભગવાન જાણે, એમને તો બીજી જવાબદારી હોય. ઘરનું પૂરું ક્યાંથી કરીશું? જો ધન નહીં મળે તો શું થશે? સ્ત્રીઓને તો એવું હોતું જ નથી ને. અંતેથી કર્મયોગ કરવા માટેનો સારામાં સારી તક કોને છે? સ્ત્રીઓને છે. એમણે કમાવાનું છે નહીં, એમણે કોઈને બતાવવાનું કઈ છે નહીં. અંતેથી કહી શકાય આ કર્મથી મારું અંતઃકરણ શુદ્ધ થાવ, આ કર્મથી નારાયણ પ્રસન્ન થાવ. જે રૂપમાં નારાયણ હોય એ રૂપમાં કરો. નામમાં હોય કે ગુણમાં હોય કે ગમે તેમાં હોય, પરંતુ જે રૂપમાં નારાયણ હોય એ રૂપમાં પ્રસન્ન થાવ. એ રીતે આપણે સંકલ્પ કરી શકીએ. અને તો એનાથી જે છે અંતઃકરણ શુદ્ધિ જ આપણે જોઈતી હોય તો એ કર્મ, તો એ ફળ જરૂર પ્રાપ્ત થાય, એનો નાશ ન થાય. અર્થાત એ ફળની ખાતરી ભગવાન આપે છે. એતત ફલસ્ય શુદ્ધે પાપક્ષય રૂપત્વેન. તો પાપનો ક્ષય થાય, અંતઃકરણની શુદ્ધિ થાય, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થાય. એ પ્રકારનું કર્મનું ફળ જો આપણે કર્મનું ફળ ઈચ્છતા હોઈએ તો એ જરૂર મળે. પણ આ કર્મથી મારી નામના વધે, આ કર્મથી પ્રતિષ્ઠા વધે, લોકો મારો આદર કરે, એવી જ અપેક્ષા હોય. ભગવાન કહે છે કે તો તું છોડી લે તારું, એ તું તારી જાતે કર્મ કર, જે ફળ મળે એ તું ભોગવ. તને અંતઃકરણ શુદ્ધિ જોઈતી હોય, મને પ્રસન્ન કરવા મળે તો હું એટલું ફળ આપી શકું અંતઃકરણ શુદ્ધિનું. એટલે આમાં આપણે ઈશ્વરની સહાય લઈએ છીએ કે નથી લેતા? આપણા પોતાના પુરુષાર્થથી કરવું છે કે ઈશ્વરના અનુગ્રહથી કરવું છે? કર્મયોગ અર્થાત ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત કરવાની અપેક્ષા. ઈશ્વરનો આશ્રય છે, પોતાનો આશ્રય નથી. વ્યવહાર કે આપણે અભ્યુદય જોઈતું હોય, ભૌતિક સિદ્ધિઓ જોઈતી હોય તો પોતાના બળથી કે પુરુષાર્થથી કરવાનું હોય. ત્યારે અંતઃકરણ શુદ્ધિ એ ઈશ્વરના અનુગ્રહથી થતી હોય. તો કૃષિ વાણિજ્ય વગેરે, ખેતી વ્યાપાર વગેરેમાં જેમ ફળ અનિશ્ચિત હોય છે, એવું અંતઃકરણ શુદ્ધિરૂપી જે ફળ છે એ નિશ્ચિત નથી, એ નિશ્ચિત છે. પછી આગળ કહે છે કે કર્મ કરીએ તો અનેક પ્રકારના દોષ અમને લાગતા હોય, અને ઘણી વાર કર્મ કર્યું એક હેતુથી એનું પરિણામ ઉલટું જ આવતું હોય છે. એ માટે પણ કર્મ પ્રસિદ્ધ છે. તો શંકરાચાર્ય એ સમજાવે છે પ્રત્યવાયો ન વિદ્યતે. પ્રત્યવાય અર્થાત વિપરીત પરિણામ એ પણ નથી આવતું. એ કહે છે કિંચ નાપી ચિકિત્સાવત પ્રત્યવાયો વિદ્યતે. કિંચ એટલે વળી ચિકિત્સાવત. ચિકિત્સા એટલે રોગની ચિકિત્સા. ઘણી વાર રોગ થયો હોય અને આપણે ઔષધ આપવામાં આવે
અને એવું રિએક્શન આવે કે રોગ વધે ઉલટો તો થતો હોય ને ઘણી વાર દવા આપી માથું દુખવા માટે નહીં અને અહીંથી ખુલ્લી 1000 જગ્યાએ શું થઈ ગયું ખબર ના પડે. એટલે ઘણી વાર થતું હોય કે જયારે નિદાન રોગનું બરોબર ના થયું હોય તો દવા ઉલટી અસર કરે અને માણસો મરી પણ જાય બિચારા. એમાં ઘણી વાર થતું હોય. નહીં તો ના થાય તો માથા તો પડે એટલે દવા મળે કઈ કહેવાય તો એને ચિકિત્સા કહેવાય છે. એનો પ્રત્યવાસાત વિપરીત પરિણામ આવવાની શક્યતા છે. એવું વિપરીત પરિણામ અથવા એટલે કર્મ યોગની ભાવના ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવના કર્મ કર્યું અને ઉલટો નારાજ થયો એવું ના બને. એ તો પ્રસન્ન થવાની રાહ જોઈ રહ્યો છે કે કોઈક જયારે બોલે તો ખરું કે પ્રસન્ન તું થઈ જ જાવ પ્રસન્ન. કોઈ કહેતું જ નથી ને એને. એ પ્રસન્ન થવા માટે એટલો ઉત્સુક છે ઈશ્વર કે આપણે આમ સરળ આપણે એવો સંકલ્પ કરીએ કે ભાવના જરાક કરીએ કે ભગવાન જ પ્રસન્ન થા તો એ પ્રસન્ન થવા તૈયાર છે. ચિકિત્સાવત પ્રત્યવાય ન વિદ્યતે. આ યોગની ભાવના જયારે કર્મ કરવામાં આવે ત્યારે વિપરીત પરિણામ અર્થાત અશુદ્ધિ વધે, દોષ વધે, પ્રતિબંધકો વધે એવું બનવાનું નથી. એના બદલે ઉલટું શું થશે એટલે વળી પછી બીજું કારણ બતાવે છે કે કેમ યોગની ભાવનાથી કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. એનો જન્મ મરણાદિ લક્ષણાત સ્વલ્પમપી અસ્ય ધર્મસ્ય. આ ધર્મ અર્થાત ઈશ્વર બુદ્ધિ કરેલું છે કર્મ સ્વલ્પમપી થોડુંક પણ જો અનુષ્ઠાન કરશે એટલે સ્વલ્પમપી અનુષ્ઠાનમ કે અનુષ્ઠિતમ એટલો શબ્દ ઉપર ઉમેરવાનો અંદર કે થોડુંક પણ જો આનું અનુષ્ઠાન કરશે, થોડીક માત્રામાં પણ આ યોગનું સેવન કરશે. ચાલો 99 કર્મ કર્યા સ્વાર્થ માટે, એક પણ કર્મ તું આને માટે કરશે, પરમાત્મા થોડુંક પણ સેવન કરશે તો પણ મહતો ભયાત ત્રાયતે. મહત સંસાર ભયાત. આ સંસારનો જે મહાન ભય છે જન્મ મરણાદિ લક્ષણાત, જન્મ મૃત્યુ રૂપે જે સંસાર છે એ મહાન ભયમાંથી તેને ઉગારશે. અને આ પણ એનું મહત્તા છે. કોની મહત્તા છે? ઈશ્વરની મહત્તા છે, આપણી નથી. એટલે કે છે આ લોકો સર્વ પાપ પ્રસક્તો ભી ધ્યાયન નિમિષમચ્યુતમ યતિસ તપસ્વી ભવતી પંક્તિ પાવન પાવન. સર્વ પાપ પ્રસક્તો ભી અત્યંત પાપી હોય, બધા પ્રકારના પાપ કરી ચુક્યો હોય એવો અજામિલ જેવો માણસ ધ્યાયન નિમિષમ અચ્યુતમ, નિમિષ એટલે ક્ષણ માટે પણ અચ્યુતનું કે નારાયણનું કે ઈશ્વરનું ધ્યાન કરે એક જ ક્ષણ માટે. યતિ તપસ્વી ભવતી, એમાં યતિ બની ગયો, તપસ્વી બની ગયો. પંક્તિ પાવન પાવન. પંક્તિઓને પાવન કરનારાને પાવન કરે. અનેક લોકોને પાવન કરનારા જે છે એવાને પણ પાવન કરનારા બની જાય. એવો મહાન યતિને તપસ્વી બની જાય. એક ક્ષણ માટે પણ જો અચ્યુતનું કે નારાયણનું કે ઈશ્વરનું સ્મરણ કરે. ઈશ્વર સ્મરણનું આટલું મહત્વ છે. એટલે અહીં ભગવાન વિશ્વાસપૂર્વક કહે છે કે યોગની ભાવનાથી જરા પણ તું એનું સેવન કરશે, થોડુંક પણ સેવન કરશે તો અંતમાં છેવટે મહાન ભયમાંથી તને ઉગારનારું સાધન. તરત ના બને તો પણ પાદ પ્રસારણ ન્યાયથી ધીમે 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 એ પ્રસરતું રહે તારા જીવનમાં. એકવાર જરા ત્યાગનો આનંદ મળતો થયો, એકવાર આપવાનો આનંદ મળતો, તેથી લે કરવાનો આનંદ છે, આપવાનો આનંદ જરાક ચાખ્યો પછી એ આનંદ, પછી એનું એક વ્યસન પડે. ધીમે ધીમે પછી આપણે સેવાનો આનંદ છે, ત્યાગનો આનંદ છે જેમ માણતા થયા અને પછી એ વધતું જ જવાનું અને ધીમે 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 આપણા જીવનને એ ભરી દેવાનું. ભગવાન એવું કહે છે તેથી મહતો ભયાત ત્રાયતે, મહાન ભયમાંથી તેને ઉગારશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અંડમવ્યક્ત
व्यक्तसंभवम् अंडस्यान्तस्विने लोकाः सप्तद्वीपा च मेदिनी बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। કર્મયોગની ભગવાન આ શ્લોકમાં પ્રશંસા કરે છે કે સામાન્ય કર્મ અને યોગની ભાવનાથી કરેલા કર્મ ખૂબ તફાવત છે. સામાન્ય કર્મમાં અભિક્રમ નાશ જે કંઈ પ્રારંભ કર્યું હોય, જે કંઈ આપણે રોકાણ કર્યું હોય એ બધાનો નાશ થવાની પૂરી સંભાવના છે. પ્રત્યવાય એટલું જ નહીં, જે રોક્યું હોય નાશ થાય એટલું જ નહીં, પરંતુ ઘણીવાર અત્યંત વિપરીત પરિણામ પણ આવે. જે ઈચ્છીય પરિણામ ન આવે એટલું જ નહીં, પણ જે ઈચ્છતા હોય ને વિપરીત પરિણામ પણ આવે. આ બધી શક્યતાઓ સકામ કર્મમાં છે. જે કોઈ ઈચ્છાથી કામનાથી પ્રેરાઈને કર્મ કરવામાં આવ્યું હોય તો આપણી કામના સફળ થાય કે ન પણ થાય, અથવા તો આપણે ધારીને કરતા વિરુદ્ધ પરિણામ પણ આવે. પરંતુ જયારે યોગની ભાવનાથી ઈશ્વર બુદ્ધિની ભાવનાથી કર્મ કરવામાં આવ્યું હોય ત્યારે ફળની કોઈ ઈચ્છા હોતી નથી. જો ફળ દ્વારા કર્મને મૂલવવામાં આવે, આપણે કર્મની સફળતા શેનાથી મૂલવીએ છીએ એના પર આધાર રાખે છે. આપણી સફળતાની મૂલવણી માટેનો માપદંડ જો ફળ હોય તો ભગવાન કહે છે કે એમાં અભિક્રમ નાશ કે પ્રત્યવાય બંને બની શકે. અર્થાત અમુક પ્રકારનું ફળ મળે તો જ કર્મ સફળ થયું ગણાય. એમ જો આપણે માનતા હોઈએ તો શક્ય છે કે તેને ધારેલું ફળ ન પણ મળે અને તો તું માનશે કે કર્મ નિષ્ફળ ગયું, અથવા તેને ધાર્યું હોય કરતા ઉલટું ફળ પણ મળે એ પણ પૂરેપૂરી શક્યતા છે. આમ સફળતા જો ફળથી માપતો હશે તો આ પ્રકારની પરિસ્થિતિ છે. પરંતુ જો કર્મની સફળતા અંતઃકરણ શુદ્ધિથી માપતો હોય કે ઈશ્વરને પ્રસન્નતાથી માપતો હોય, કારણ કે ફળની અપેક્ષાથી કર્મ ન કરતા હોઈએ પરંતુ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરતા હોઈએ, આપણું અંતઃકરણ શુદ્ધ થાય માટે કર્મ કરતા હોઈએ, આપણો ભક્તિભાવ વધે કે આપણો જિજ્ઞાસા જાગૃત થાય એ માટે કર્મ કરતા હોઈએ તો જરૂર કર્મ સફળ થવાનું. કઈ રીતે સફળ થવાનું? આ વસ્તુ જરૂર તને પ્રાપ્ત થવાની. એવું ના બને કે તે ઈશ્વરની આરાધના માટે કર્મ કર્યું અને ઈશ્વર તારા પર પ્રસન્ન ના થયો, એવું ના બને. આ તો ઈશ્વર પ્રસન્ન તો ના થયો પણ ઉલટો તારા પર ગુસ્સે થયો, એવું પણ ના બને. એટલે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કર્યું હોય તો એ થાય જ. અને આ રીતે એ રીતે કરેલું કર્મ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરાવે અને આમ કર્મ સફળ થવાનું જ. એટલે સફળતાની જુદી વ્યાખ્યા ભગવાન આપે છે કે સફળતા કોઈ કર્મ ફળથી કે પરિણામથી ન માપવી જોઈએ, તો બાહ્ય પરિણામથી ન માપવી જોઈએ પણ આંતરિક પરિણામથી માપવી જોઈએ. આમ કર્મ કરતી વખતે એક બાહ્ય પરિણામ પણ આવે, એક ભૌતિક કે વ્યવહારિક પરિણામ આવે અને બીજું આંતરિક પરિણામ આવે. કારણ કે દરેક કર્મ જયારે કરીએ ત્યારે કર્મનું ફળ તો મળે પણ જોડે જોડે કર્મના સંસ્કાર પણ મળે. અશુભ કર્મ કરીએ તો અશુભ સંસ્કાર મનમાં પડે, શુભ કર્મ કરીએ તો શુભ સંસ્કાર પડે. અને આ પ્રકારે શુભ સંસ્કારનું જે બીજ રોપાયું એ જરૂર પોતાનું કામ કરે. એટલે કે ને સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. અસ્ય ધર્મસ્ય સ્વલ્પમપી, આ ધર્મનું સ્વલ્પ એક નાનકડો અંશ પણ મહતો ભયાત ત્રાયતે, મહાન સંસારના ભયથી મનુષ્યને ઉગારે છે. એ સમજાવે છે એક આચાર્ય કે અનુભુક્ત બીજ કલ્પમ, એક બીજ સમાન છે. એક નાનકડું બીજ પણ એવું વૃક્ષમાં પરિણમે છે. બરાબર અત્યારે બીજ જેવું હોય પણ સમય જતા એમાંથી જ એક અંકુર ફૂટે, એનો જ મોટો છોડ થાય, એમાંથી જ પછી વૃક્ષ ફૂલે ફાલે.
તેવી જ રીતે એક નાનકડો સંસ્કાર જો આપણે રોપ્યો હશે ઈશ્વરાર્પણ બુદ્ધિનો, ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાનો એક નાનકડો સંસ્કાર પણ જો રોપ્યો હશે, જન્મ જન્માંતરાભ્યસ્તમ દાનમ અધ્યયનમ તપઃ, આ દાન અધ્યયન અર્થાત જ્ઞાન માટેની પ્રાપ્તિનો પ્રયત્ન, તપશ્ચર્યા આ વસ્તુ એવી છે. તપશ્ચર્યા છે, યજ્ઞ છે, દાન છે, જ્ઞાન છે, આ બધા જન્મ જન્માંતર અભ્યસ્તમ, ક્યારેય પણ જન્મ જન્માંતરમાં પણ તેનો અભ્યાસ કરો ક્યારેક, તેનૈવ અભ્યાસ યોગેન તચ્ચૈવાભ્યસ્યતે પુનઃ, જન્મ જન્માંતરમાં થોડો અભ્યાસ કરો દાનનો, તે સંસ્કાર પણ ક્યારેય પણ જાગૃત થાય અને આપણી પાસે દાન કરાવડાવે. ક્યારેક યજ્ઞના સંસ્કાર હોય, યજ્ઞ કરાવડાવે, અધ્યયનના સંસ્કાર હોય, આપોઆપ જ આપણી બુદ્ધિ એ તરફ વળે. આવી જાતનો એક નિયમ છે. એટલે સ્મૃતિ ગ્રંથો કહે છે કે દાન, અધ્યયન, તપ આ બધી વસ્તુ એવી છે કે જરાક પણ એનું બીજ રોપ્યું હોય, એટલે બાળકોને જરાક પણ બીજ રોપીએ તો પણ ક્યારેક ને ક્યારેક તો એ વસ્તુ ફળે, આજે તો આવતીકાલે. અનુપભુક્ત બીજવત આ બીજ એવું છે કે એનો નાશ ક્યારે ન થાય અને ક્યારેક તમે અંકુર ફૂટે અને ક્યારેક એમાંથી છેવટે વૃક્ષ ફૂલે ફાલે. અને તેથી આ યજ્ઞનું જરાક પણ બીજ આપણે વાવ્યું હોય તો એ કોઈ આજે નહીં તો આવતીકાલે વૃક્ષના રૂપમાં ફૂલશે અને ફાલશે. અને આ રીતે ઉત્તરોત્તર સંસ્કાર આધાન દ્વારા ઉત્તરોત્તર સંસ્કાર, એક વાર દાન કર્યું એટલે ફરી વાર પણ દાન કરવાની પછી ઈચ્છા જાગૃત થાય, ક્યારેક બીજી વાર દાન કર્યું એટલે સંસ્કાર જયારે પ્રભાવ થયો, હવે ત્રીજી વાર જલ્દી ઈચ્છા થાય. એમ કરતા કરતા આપણું મન તો સ્વામીજીને મીણ સાથે સરખાવે. મીણમાં આપણે એક આંખો પાડીએ, બીજો આંખો પાડીએ, આમ થોડાક આંખા પાડીએ એટલે કેવું પછી પાણી કે કોઈ પ્રવાહી પર વહેતું હોય તો બધું આપોઆપ જ એ જ માર્ગમાં વહે. મન પર પણ એક આંખો પાડ્યો, બીજો આંખો પાડ્યો, પછી ધીમે ધીમે એક પ્રકારની એક ચેનલ તૈયાર થાય અને પછી વિચારનો પ્રવાહ આપોઆપ એમાં વહે. તો શુભ કર્મનું પણ એવું છે, અશુભ કર્મનું પણ એવું જ છે. પણ શુભ કર્મના જો સંસ્કાર પાડ્યા હોય ઉત્તરોત્તર સંસ્કારાધાન દ્વારા, ઉત્તરોત્તર એ સંસ્કારને વધારે વધારે પ્રગટ કરે છે. સ્વસજાતીય વૃદ્ધે નિમિત્તમ, અને પોતાના એક પ્રકારના કર્મની વૃદ્ધિનું નિમિત્ત બને. એટલે એક વાર દાન કર્યું તો વારંવાર દાન કરવાની પછી એ પ્રકારના સંસ્કાર, એ પ્રકારની એક વૃત્તિ જાગૃત થાય. સત્કામાની દોષ ક્ષપણ દ્વારા મહતો સંસાર ભયાત ત્રાયતે. અને પછી પેલું સકામ હંમેશા શ્વાસ અને સંકુચિત ભાવનાથી કરવાની જે વૃત્તિ થઈ ગઈ છે એ વૃત્તિથી વિરોધી આ વૃત્તિ છે દાન કે તપ કરવાની. એ ધીમે ધીમે પેલી જે વૃત્તિ છે એને ધીમે ધીમે હટાવતી જાય, આ એનું સ્થાન લેતી જાય અને છેવટે સત્કર્મ કરવાની વૃત્તિ વધારે વધારે પ્રબળ બને અને આ રીતે સંસારમાંથી આપણને આ તારે છે. એટલે ભગવાન કહે છે અસ્ય ધર્મસ્ય સ્વલ્પમ અપી, આ ધર્મ જરાય નાનકડું કણ પણ મહતો ભયાત ત્રાયતે, મહાન સંસાર ભયમાંથી ઉગારે છે, રક્ષણ કરે છે. હવે પ્રશ્ન એવો થાય છે કે શું આ જ આપણા જીવનનો એક માર્ગ છે કે બીજા અનેક માર્ગો લોકો સૂચવે છે? ભગવાને અહીં આગળ એક બુદ્ધિની વાત કરી, બુદ્ધિ અર્થાત એક માર્ગની વાત કરી, જ્ઞાન માર્ગની, અને બીજી કર્મ માર્ગની વાત કરી. એમાં કર્મ માર્ગ છે એ ઉપાય છે અને જ્ઞાન માર્ગ છે એ ઉપેય છે. કર્મ માર્ગ સાધન છે, જ્ઞાન માર્ગ સાધ્ય છે. આમ બે જુદી જુદી બુદ્ધિ નથી. કર્મ પગથિયું પહેલું છે, જ્ઞાન પગથિયું બીજું છે. આ મોક્ષ પ્રાપ્ત કરવા માટે ભગવાને આ રીતે બુદ્ધિ દ્વય, આ બે પ્રકારની બુદ્ધિની વાત કરી કે બે પ્રકારની જે નિષ્ઠા છે એની વાત કરી. બુદ્ધિનો દ્રષ્ટિ કે નિષ્ઠા, પહેલા કર્મ નિષ્ઠા પછી જ્ઞાન નિષ્ઠા. આમ એક જ નિષ્ઠાના આ બે પગથિયા છે. એક જ નિષ્ઠા મોક્ષ માર્ગ છે, પહેલું પગથિયું છે કર્મ યોગ અને બીજું પગથિયું છે જ્ઞાન. તો ભગવાન આ સિવાય કોઈ માર્ગ નથી. મોક્ષ પ્રાપ્ત કરવાનો આ એક જ માર્ગ છે કે પછી દુનિયામાં પોતાના જીવનનું કલ્યાણ કરવાના અનેક માર્ગ અમને જણાય છે. જુદા જુદા દાર્શનિકો જુદા જુદા પ્રકારની દર્શનની વાત કરતા હોય છે અને કર્મકાંડ ની અંદર પણ અનેક બધું વર્ણન આવતું હોય છે કે સુખી થવા માટે આ કર્મ કરો, તે કર્મ કરો, સ્વર્ગ પ્રાપ્ત થશે. તો એ બધું શું ખોટું છે? એવો પ્રશ્ન થાય
એટલે ભગવાન એ પણ કર્મયોગની વાત કરતા પહેલા બરોબર આપણા મનની અંદર દ્રઢ કરવા માંગે છે કે આ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આમ કર્મયોગની સ્તુતિ પણ કરી અને જોડે જોડે બીજાની નિંદા પણ કરે. અને વેદાંતમાં અર્થવાદ શાસ્ત્રમાં કહે છે. અર્થવાદ અર્થાત જે આપણે કહેવા માંગતા હોઈએ એની સ્તુતિ અને એનાથી વિપરીત વસ્તુની નિંદા, અંતો એ વિચાર આપણા મનમાં બરોબર થકી જાય. તો પહેલા કર્મયોગથી જે આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય એની સ્તુતિ કરી, અને હવે આથી વિરુદ્ધની જે બુદ્ધિ છે, જે નિષ્કામ કર્મ નહીં પણ સકામ કર્મથી જે લોકો જીવનનું શ્રેય ઈચ્છતા હોય, યજ્ઞ દાન તપસ્યા નહીં પરંતુ ભેગું કરીને એને ભોગવીને જે લોકો જીવનનું શ્રેય ઈચ્છતા હોય એ લોકોની નિંદા કરવામાં આવે છે. એ બતાવવા માટે કે આ એક જ શ્રેષ્ઠ માર્ગ છે. એટલે એ વસ્તુને મનમાં રાખીને ભગવાન કહે છે 41મા શ્લોકમાં, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન બહુશાખાશ્યનંતાશ્ચ બુદ્ધયો વ્યવસાયિના. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા એહ કુરુનંદન. હે કુરુનંદન, કુરુવંશને આનંદ આપનાર નામ કુરુનંદન. નંદન એટલે જે આનંદ આપે છે. નંદ નંદન એટલે નંદને આનંદ આપનાર. મિત્ર નંદ નંદન ના કે માત્ર નંદના પુત્રને જ નંદ નંદન નથી કહેતા. નંદને જે આનંદ આપતા હોય એને નંદ નંદન કહે. દુઃખ આપનાર ના કે, એટલે બધા પુત્ર નંદન ના કહેવાય, પરંતુ જે આનંદ આપતો હોય એને જ કહેવાય કુરુનંદન. કુરુનંદન કુરુઓને આનંદ આપનાર, જેને કારણે જેને જોઈને કુરુઓના હૃદયની અંદર આનંદ પ્રગટે છે એને કુરુનંદન કહે છે. કુરુનંદન ઇહ એટલે કે મોક્ષ માર્ગમાં કે શ્રેય માર્ગમાં, આ સંસાર માર્ગની વાત જુદી છે, તો મોક્ષ માર્ગ જે છે કે શ્રેય માર્ગ છે એમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા. આ વ્યવસાયાત્મિકા નિશ્ચયાત્મિકા એક જ બુદ્ધિ છે, એક જ માર્ગ છે, કોઈ અનેક માર્ગ નથી. એટલે જેના મનમાં આ પ્રકારનો દ્રઢ નિશ્ચય થઈ ગયો એમનો નિશ્ચય હંમેશા, એટલે એ નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોય છે, તો એમનો નિશ્ચય બદલાતો નથી. એકવાર શું કે મોક્ષ પ્રાપ્ત કરવો છે, મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન છે જ્ઞાન, અને જ્ઞાન માટે જે પ્રકારની માનસિક પરિપક્વતા જોઈએ એને તૈયારનું સાધન કર્મ. આવું શું સમજાય ગયા એકવાર, બસ પછી એનામાં ક્યારેય પણ એની બુદ્ધિમાં વિચલિત બુદ્ધિની થતી નથી. કારણ કે આ નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે, અર્થાત આ એક વસ્તુ છે જે આપણા જીવનના ધ્યેયને પ્રાપ્ત કરાવે છે. બહુશાખા અનંતાશ્ચ બુદ્ધયઃ અવ્યવસાયિનાં. પરંતુ જેમના જીવનમાં વ્યવસાય થયો નથી, જેમના જીવનમાં નિશ્ચય થયો નથી, જેમના જીવનમાં આ પ્રકારનો વિવેક જાગૃત થયો નથી કે મોક્ષ અથવા તો આત્મજ્ઞાન એ જ જીવનનો હેતુ છે, એ પ્રકારનો નિશ્ચય જેનો જાગૃત થયો નથી, એ લોકોના જે બુદ્ધિ છે, એ લોકોની જે સમજ છે એ રોજ બદલાયા કરે. બહુ શાખા અનેક પ્રકારની શાખાઓ વાળી એમની બુદ્ધિ છે. અનંતાશ્ચ જેનો અંત જ નથી એ પ્રકારની એમની બુદ્ધિ છે. બુદ્ધિ અર્થાત એની સમજ, એની સમજ રોજ બદલાય કરે. એને આમ કે આજે પેલી ધન સંપત્તિ મળશે તો હું સુખી થઈ જઈશ, આવતીકાલે પૂછે કે નહીં હવે મને પ્રતિષ્ઠા જોઈએ છે, પરમ દિવસ પૂછે તો મને સત્તા જોઈએ છે, ચોથો દિવસ પૂછે તો કંઈક બીજું જોઈએ છે. કારણ કે એક એક વસ્તુની પ્રાપ્ત કર્યા છતાં પણ ક્યારેય જીવનમાં સંતોષ થતો નથી કે બીજી કોઈ એવી વસ્તુ નથી જે આપણા જીવનનું કલ્યાણ કરે. અર્થાત જીવનનું કલ્યાણ કરનારો તો એક જ માર્ગ છે, અને તે છે જ્ઞાન માર્ગ. અને જ્ઞાન માર્ગના ઉપાય રૂપ જે છે કર્મ માર્ગ. આ એક જ વસ્તુ છે જે જીવનનું કલ્યાણ કરનાર છે. બીજો કોઈ પણ માર્ગ હોય છે એ ક્યારે પણ એમાં માણસની બુદ્ધિ ક્યારે પણ નિશ્ચિત હોતી જ નથી. કારણ કે કશું પ્રાપ્ત કર્યા પછી ખબર પડે કે નહીં આ તો માને જ જોયું, તમારે બીજું જોઈએ છે, પછી બીજાની પાછળ ગયો, પછી આ નહીં જોઈએ, ત્રીજું જોઈએ, એમ કરતા કરતા બહુ શાખા, બસ એની ગતિ અનંત રીતે ચાલે છે. એટલે શંકરાચાર્ય સમજાવે છે યમ સાંખ્ય બુદ્ધિ યુક્તા યોગેશ વક્ષ્યમાણ લક્ષણા સા વ્યવસાયાત્મિકા નિશ્ચય સ્વભાવા એકા એવ બુદ્ધિ ઇતર
विपरीत बुद्धिशाखा भेदस्य बाधिका सम्यक् प्रमाणजनितत्वात् इह श्रेयो मार्गे हे कुरुनंदन। या यम सांख्य बुद्धि युक्ता योगे च આજે સાંખ્ય અર્થાત જ્ઞાન અને કર્મયોગ એ જે માર્ગ થયો તે વ્યવસાયાત્મિકા નિશ્ચય સ્વભાવ એકા એવ। આ જે બુદ્ધિ છે એનું ફળ એક નિશ્ચિત છે, એટલે જેનું ફળ નિશ્ચિત હોય એને વ્યવસાયાત્મિકા કહેવામાં આવે છે, જેનું ફળ અનિશ્ચિત હોય એને અવ્યવસાય કહેવામાં આવે છે। તો આ જે બુદ્ધિ છે અર્થાત જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ રૂપી આ જે માર્ગ બતાવ્યો એ વ્યવસાયાત્મક નિશ્ચય સ્વભાવ એકા એવ। આ એનું ફળ નિશ્ચિત હોવાને કારણે આ એક જ શ્રેષ્ઠ માર્ગ છે અને એક જ ફળ આપનારો નિશ્ચિત માર્ગ છે। इतर विपरीत बुद्धि शाखा भेदस्य बाधिका। એ સિવાયની જે અનેક પ્રકારની બુદ્ધિઓ છે, સિવાયના અનેક પ્રકારના જે ખ્યાલ હોય છે જીવન વિશે, જીવનનો ખ્યાલ બધાને કે સ્પષ્ટ હોતો નથી। જીવનનો ખ્યાલ જે વેદાંત આપણે આપે છે કેવો ખ્યાલ છે કે પ્રાપ્ત છે પ્રાપ્ત ही। જીવનમાં જે સિદ્ધ કરવાનું છે એ તો પ્રાપ્ત જ છે। તેમ ત્વમ દશમોથી, જે દશમાને આપણે શોધી રહ્યા છીએ એ તો હું જ છું, અને તે જે સુખ હું શોધી રહ્યો છું તે તો હું જ છું। આમ સુખ મારે અન્યત્ર નથી। જો હું જ સુખ હોઉં કે આનંદ સ્વભાવ હોઉં તો કેમ પછી મને આવું દુઃખ થતું હોય છે? એનું કારણ છે અજ્ઞાન। હું જાણતો જ નથી કે હું કોણ છું ને તેને કારણે હું નથી એ માની લઉં છું। આનંદ સ્વરૂપ હોવા છતાં પણ મારી જાતને દુઃખી માની લઉં છું, કારણ કે દુઃખ એક જગ્યાએ છે એનો આરોપ બીજી જગ્યાએ કરવામાં આવે છે। દુઃખ છે શરીરમાં, મનમાં, બુદ્ધિમાં, બધી અનેક પ્રકારની મર્યાદાઓ છે, એનો આરોપ આત્મા પર થતો હોવાને કારણે આત્મા પણ દુઃખી એવું ભાષે છે। વાસ્તવમાં આત્મા દુઃખી નથી, આત્મા તો પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે। આ દ્રષ્ટિ છે, આના વ્યવસાયાત્મિકા બુદ્ધિ। આ પ્રકારની દ્રષ્ટિ છે એ વ્યવસાયાત્મિકા, આ દ્રઢ નિશ્ચય વાળી દ્રષ્ટિ છે। અર્થાત જો સુખ પ્રાપ્ત કરવું હોય તો એક જ માર્ગ ને એનો પ્રશ્ન, જો સુખ પ્રાપ્ત કરવો પ્રશ્ન ના, સુખ પ્રાપ્ત કરવું જોઈએ બધાને, કોને સુખ ના જોઈતું હોય? તો જીવનનું ધ્યેય અર્થાત સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ, સુખની પ્રાપ્તિ, દુઃખમાંથી નિવૃત્તિ। આ જીવનનું ધ્યેય સિદ્ધ કરવું હોય તો એક જ માર્ગ છે અને તે છે આત્માનું જ્ઞાન। આમ આત્મજ્ઞાન સિવાય કોઈ પણ રીતે જીવનનું આ ધ્યેય આપણું સફળ ન થાય કે જીવન સિદ્ધ ન થાય। એ સિવાયનો જે લોકો માનતા હોય કે સુખ સ્વર્ગમાં છે એમ માનતા હોય અને સુખ અન્યત્ર એવું જે લોકો માનતા હોય એમની બુદ્ધિ કેવી છે? અવ્યવસાયાત્મિકા। એમના અનેક પ્રકારના ખ્યાલ હોય, ઈશ્વર ભિન્ન છે, હું ભિન્ન છું, એવું જે લોકો માનતા હોય। આમ જે દ્વૈતને માનતા હોય કે આપણો અનુભવ એવો કહે છે કે હું તો અલ્પ છું અને ઈશ્વર તો મહાન છે, એટલે હું ઈશ્વર નથી, ઈશ્વર કરતા હું ભિન્ન છું। ઈશ્વર ક્યાંક છે, સ્વર્ગમાં છે, વૈકુંઠમાં ક્યાંક અન્યત્ર છે અને હું અન્યત્ર છું। આ પ્રકારની માન્યતા જે ધરાવતા હોય એમની માન્યતાનો કોઈ પાર જ નથી। તમે જોજો દ્વૈત જે છે કેટલા બધા દર્શનો છે। દ્વૈત આપણને એમ કે એક જ છે, પણ દ્વૈત તો અનેક પ્રકારના દર્શન છે, કારણ કે ઈશ્વર ભિન્ન હોય અને હું ભિન્ન હોઉં, તમારો સંબંધ શું છે? કોઈ કહે કે એ હું અંશ છું, એ અંશી છે, આ સાથે વિરાટ છે એ આખું દેહ છે અને હું એનો એક કોષ છું, એવી જાતનો કોઈ સંબંધ છે? તો કે નહીં, ઈશ્વર તદ્દન જુદો અને હું તદ્દન જુદો, અથવા ઈશ્વર ભિન્ન અને હું ભિન્ન, તો બંને વચ્ચે કેવો સંબંધ છે? કોઈ કે એક રીતે તો ભેદ પણ છે, બીજી રીતે અભેદ પણ, ભેદાભેદ। આમ ભેદાભેદવાદ અનેક પ્રકારના વાદ હોય છે, કારણ કે બે વસ્તુ વચ્ચેનો સંબંધ કેવો અનેક પ્રકારનો સંબંધ હોય શકે। કોઈ કે સ્વામી છે અને હું સેવક છું, કોઈ કે મિત્ર છે, હું મિત્ર છું, એ પ્રિયતમ છે, હું પ્રિયતમા છું, કોઈ કે એ પ્રિયતમા છે, હું પ્રિયતમ, એવું કહેનારા લોકો છે। એટલે કોઈ ઈશ્વરને પ્રિયતમ તરીકે છે, પોતે ગોપી છે, બીજા લોકો ઈશ્વરને રાધા માન, પોતાને એવું માનનારા લોકો છે ઘણા। પેલા સુફી વગેરે એવી અમુક એ છે પ્રથાઓ, એમાં ઈશ્વરને એવી પ્રિયતમા માનવામાં આવે છે। એક વાર આપણે જો ભિન્ન માન્યા એટલે પછી અનેક પ્રકારના ખ્યાલ ઈશ્વર વિશે હોવાના। કોઈ કે ઈશ્વર ચતુર્ભુજ છે, કોઈ કે પંચમુખ છે, કોઈ કે ચતુર્મુખ છે, કોઈ કે ઈશ્વર દયાળુ છે, કોઈ કે ઈશ્વર તો શાસક છે,
આમ અનેક પ્રકારના ખ્યાલ હોવાના, કારણ કે એ ભિન્ન છે, પરોક્ષ છે, અન્યત્ર છે. અને તેથી જે દ્વૈતનો સ્વીકાર કરે છે એ લોકોની બુદ્ધિ કેવી અનેક પ્રકારની, એની અનેક શાખાઓ હોય છે. એક વાર અદ્વૈત બુદ્ધિ છે, આ અદ્વૈત જ્ઞાન છે, આ બધા વિપરીત જ્ઞાનનું બાધક છે. એટલે કે છે ઇતર વિપરીત બુદ્ધિ શાખા ભેદ બાધિકા સમ્યક પ્રમાણ જનિતત્વાદ. સમ્યક પ્રમાણ તો વેદ, વેદની અંદર આ એક જ વસ્તુ કહેવામાં આવે છે, તત્વમસી. એટલે વેદનું દર્શન શું છે? તત્વમસી. જીવ અને બ્રહ્મનું ઐક્ય. એ જીવ છે એ બ્રહ્મથી ભિન્ન નથી, બાકીનું બધું મિથ્યા છે, દુઃખ મિથ્યા છે. બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા. જગત નો અર્થ છે જન્મ, જગત નો અર્થ છે ગતિ, જન્મ પણ નહીં, ગતિ. ગચ્છતી જગત. જગત મિથ્યા નો અર્થ છે જ્યાં પણ તમને ગતિ દેખાતી હોય, જ્યાં પણ વિકાર દેખાતો હોય, જ્યાં પણ દુઃખ દેખાતું, બધું મિથ્યા છે. સંસાર મિથ્યા છે, એનો ભાવ એ છે હું દુઃખી છું, આ મિથ્યા છે. દુઃખ મિથ્યા છે કે નહીં તો ભગવાન જાણે, હું દુઃખી છું એ તો મિથ્યા છે. અને હું દુઃખી ના હોત દુઃખ મિથ્યા જ થયું ને, કારણ કે આપણે દુઃખમાં કઈ રસ નથી કે દુઃખની સામે વિરોધ પણ નથી. દુઃખી સામે વિરોધ છે. આપણી મુશ્કેલી ક્યાં છે? હું દુઃખી છું, બાકી આપણે કઈ વિરોધ નથી. સૂર્ય સામે આપણો વિરોધ નથી, પણ મને તાપ લાગે છે એનો વિરોધ છે ને. ભૂખ સામે વિરોધ નથી, હું ભૂખ્યો છું એની સામે વિરોધ છે. રોગ સામે વિરોધ નથી, હું રોગી છું એની સામે વિરોધ છે. એટલે આપણે જે ચાલે છે એ વસ્તુ કઈ ચાલે છે? હું દુઃખી છું. તો કે છે આ મિથ્યા છે. દુઃખી નામની કોઈ વસ્તુ જગતમાં નથી. કદાચ દુઃખ છે સ્વીકાર લેતો પણ દુઃખી તો કોઈ છે જ નહીં. કારણ કે જળ પણ દુઃખી ના હોઈ શકે અને ચેતન પણ દુઃખી ના હોઈ શકે. ચેતનને દુઃખનો સ્પર્શ જ ના હોય અને જળને દુઃખ લાગે જ નહીં. જળને શું ખબર પડે? એને શરીર તો કહેતું જ નથી કે હું સુખી દુઃખી છું. શરીર નથી કહેતું હું જાડું છું કે પાતળું છું. કારણ કે હું કહું છું કોમ્પ્લેક્સ કોને છે? અનેક પ્રકારની ગ્રંથિઓ કોને? મને છે. આ શરીર બિચારું ખાઈને મોટું થયું હોય તો દુઃખ કોને? મને થાય. વજન કેમ ઉતારવું? અને એને કદાચ એકદમ બિચારો પેલો કૃષ થઈ ગયું હોય, કેલરી જતી રહી હોય અને વજન જતું રહેતું હોય, દુઃખ મને થાય. કેમ વધારવું? શરીરને કઈ થતું નથી. એટલે આ બધું દુઃખ, આ બધી ગ્રંથિઓ ક્યાં છે? આ હું છે. સંસાર જે છે એ કોના પર આધારિત છે? હું પર આધારિત છે. આપણો મુખ્ય પ્રશ્ન આ છે. બીજા પ્રકારના પ્રશ્નો છે જીવનમાં. એક ઇદમ પર અર્થાત હું અન્ય વસ્તુ પર આધારિત પણ પ્રશ્નો છે. ઘર નથી, પૈસા નથી, દીકરો નથી, આ બધું જે છે એ પ્રશ્નો કોના પર આધારિત છે? ઇદમ પર. ઇદમ અર્થાત હું અન્ય વસ્તુ પર આધારિત પ્રશ્નો છે. પણ એ પ્રશ્નો જુદા પ્રકારના છે. મુખ્ય વસ્તુ જે જીવનમાં આપણે ચાલે છે એ અહમ પર આધારિત પ્રશ્નો છે કે હું સુખી છું, હું દુઃખી છું, હું મોટો છું, હું નાનો, બધા પ્રશ્નો. બે પ્રકારના પ્રશ્નો છે. એક ઇદમ પર આધારિત પ્રશ્નો, બીજા છે અહમ પર આધારિત પ્રશ્નો. પણ ઇદમ ને અહમ ને બે ને ભેગા કરી દેવામાં આવે તો ઇદમ ના બધા પ્રશ્નો અહમ ના થઈ જાય. સમજી ગયા? ઇદમ ને ઇદમ માં, ઇદમ એટલે શું? આ અર્થાત અનાત્મા, અર્થાત હું થી અન્ય. એ ઇદમ ને ઇદમ માં જ રાખવામાં આવે અને અહમ ને અહમ છે ત્યાં રાખવામાં આવે તો કોઈ પ્રશ્ન ના હોય. સિનેમા જુદા જુદા રડા રોગ આપણે તો કરીએ, ડુસ્કા લઈને રડીએ. શું કરો? ત્યાં કશું ચાલે છે શું? ના પણ જો બિચારાને કેટલું દુઃખ પડી જાય, એને દુઃખ ના પડ્યું એટલે પેલું છે એકદમ ત્યાં છે, એને લાવે ક્યાં? અહીં. અંતેથી એનું દુઃખ મારું દુઃખ થઈ ગયું. પેલો પહાડ ચડતો હોય, એને પરસેવો થતો હોય અને અહીંયા બેઠા પરસેવો થાય. કેમ? એર કન્ડિશન ફેરનો બેઠો હોય છતાં એને પરસેવો કેમ થાય છે? કારણ કે પેલા સાધન તાદાત્મ્ય છે ને. એટલે એક વસ્તુ જ્યાં છે ત્યાંથી ઉઠાવીને જે બીજે, અને એના માટે કોઈ કરવાની જરૂર નથી. જે થાય છે બુદ્ધિમાં જ થતું હોય. અહીં જે ગડબડ થઈ ગઈ કે આ મને થઈ રહ્યું છે બસ. તો આ પ્રકારે ઇદમના જે પ્રશ્નો છે એને અહમ પર અધ્યારોપિત કરવામાં આવે, એનું નામ સંસાર. એટલે પહેલું તો વેદાંત એ કહે છે કે આવો કોઈ સંસાર છે નહીં, અહમ ને કોઈ સંસાર નથી. બધો સંસાર અથવા બધી મુશ્કેલીઓ ઇદમમાં છે. પ્રશ્નો ક્યાં છે? ઇદમના છે. અને અમને પ્રશ્ન ના હોય તો ઇદમના પ્રશ્ન આપણે શું ચિંતા? જેવી રીતે આ વૃક્ષ આપણે રોપ ઉગ્યું કે ના ઉગ્યું આપણે કઈ ચિંતા નથી થતી. મારું વૃક્ષ છે ને ઉગવું છે એવું હોય તો ચિંતા થાય, કારણ કે મારું વૃક્ષ છે, મારી લગતી ચિંતા થઈ હોય. વૃક્ષ રોપ્યું એમાં ચિંતા પડે કે મેં રોપ્યું ના ઉગ્યું, પેલા રોપ્યું ને ઉગ્યું. એટલે તકલીફ ક્યાં છે? વૃક્ષ મને ખેદ નથી એમાં, પણ હું વૃક્ષની સાથે હું જોડાઈ ગયો. અંતેથી એ ના ઉગ્યું તો જાણે કે હું પણ ન ઉગ્યો એવું લાગે.
મારો ઘોડો ના દોડ્યો, એ બધા દોડ્યા. બાકી ઘોડા કેટલા દોડે ને કેટલા ને દોડતા આપણે કઈ ચિંતા નથી કરતા. એક ઘોડાની પાછળ મેં કહ્યું આ મારો ઘોડો છે, બસ પછી એ ના દોડે તો મારી આબરૂ ગઈ, અને દોડે તો મારી આબરૂ ગઈ. કેવી આપણે તકલીફ છે ને. એ જ કેટલા પ્રશ્નો ક્યાંથી ને ક્યાંથી આપણે લાવીને આપણા પર અધ્યારોપ નથી કરતા. ક્યાં ને ક્યાં પ્રશ્નો બધા માથે ઉડી લેવી છે આપણે. અમને સંસાર આ મિથ્યા જેવું કોણ નહીં કે આ સંસાર મિથ્યા છે. ઘોડો ના દોડે એ કદાચ આપણે સ્વીકાર લઈએ, વૃક્ષ ના ઉગે સ્વીકાર લઈએ, પરંતુ એને કારણે જે દુઃખ મને થતું હોય પંડિતા ન અનુશોચનથી, પંડિત લોકો છે કે આ વસ્તુનું કારણ અમને દેખાતું નથી, તો પેલું ત્યાં ન ઉગે તને અહીં કેમ થાય છે, ત્યાં કશું થયું તને અસર કેમ થાય. એ પંડિત લોકોને એ વસ્તુની ખબર નથી પડતી, કારણ કે જ્યાં આ પ્રકારનો વિવેક નથી ત્યાં જ આ પ્રશ્ન થાય. જ્યાં વિવેક છે, નિશ્ચય છે, ત્યાં આ પ્રકારના પ્રશ્નો થતા નથી. એ શંકરાચાર્ય કહે છે કે સમ્યક પ્રમાણ જનિતત્વાદ. સમ્યક પ્રમાણ એટલે કે નિર્દોષ પ્રમાણ, એટલે કે વેદ બહુ સરળતાથી કહે છે કે તત્વમસી, તું તો પૂર્ણ છે, તું અસંસારી છે. એ વસ્તુને કોઈ ખોટું ન ઠરાવી શકે જો એના પર બરોબર વિચાર કરવામાં આવે. પરંતુ એનો આપણે સ્વીકાર ન કરીએ અને કપોલ કલ્પિત અનેક પ્રકારના ખ્યાલ આપણા વિશે સેવતા હોઈએ તો રોજ જે ખ્યાલો બદલાય કરવાના. આજે મૂળમાં છું, કાલે નથી. આજે શું, આજ સવારે મૂળમાં હતો, વાગે માણસ મોડ બદલાઈ ગયો, અને પછી બપોરે 2 વાગે તો પાછું કઈ જુદું જ હોય, અને 6 વાગે મળે તો ત્રીજી જ હોય. કેમ? કારણ કે સતત આ ખ્યાલો બદલાય જ કરવાના, અહમ વિષયના. જ્યાં બીજી વસ્તુ પર આપણા ખ્યાલો આધારિત હોય એ બદલાય કરવાના. પણ તત્વમસી, તું પૂર્ણ છે એ તો છે જ. જો એ પ્રકારનું જ્ઞાન હોય તો પછી એ ક્યારે પણ બાધિત ન થાય. એટલે કે જે બાધિત ન થાય, જે ક્યારેક ખોટું ન ઠરે, જેમાં કોઈ પ્રકારનો સુધારો વધારો ન થાય, એનું નામ વ્યવસાયાત્મિકા. અને જે ખોટું ઠરે, જેમાં સુધારાનો અવકાશ હોય, જે બદલાય કરતું હોય, એનું નામ અવ્યવસાયાત્મિકા. ઇહ શ્રેયો માર્ગે હે કુરુનંદન, તો કે આ વ્યવસાયાત્મક બુદ્ધિ એક જ છે. બહુશાખા અનંતાશ્ચ બુદ્ધય અવ્યવસાયનામ, એ બી પંક્તિ છે એ શંકરાચાર્ય આગળ સમજાવે છે. બીજો પણ આનો અર્થ કરે છે શ્રીધર સ્વામી. શ્રીધર સ્વામી એમ કે છે કે વ્યવસાયાત્મક બુદ્ધિ નિશ્ચયાત્મક બુદ્ધિ આવી છે. પરમેશ્વર ભક્ત્યા એવ ધ્રુવમ તરિષ્યામિ, પરમેશ્વરની ભક્તિથી આ સંસાર હું જરૂર તરી જઈશ. આ બુદ્ધિ છે એ વ્યવસાયાત્મક બુદ્ધિ, અર્થાત નિશ્ચય ફળ આપનારી છે. વ્યવસાયાત્મક એટલે તેનું નિશ્ચિત ફળ મળવાનું છે. એક નિષ્ઠા એવ બુદ્ધિ ભવતી. અવ્યવસાયનામ તો બુદ્ધિ બહિર્મુખાણામ કામિનામ, એ બીજા એનાથી વિરુદ્ધ. અર્થાત જે લોકો આત્મામાંથી જીવનનું કલ્યાણ શોધે છે અને આત્માની કે ઈશ્વરની કૃપાથી જીવનનું કલ્યાણ શોધે છે, ઈશ્વરની કૃપાથી પછી ધન સંપત્તિ શોધતો હોય તો નહીં, ઈશ્વરની કૃપાથી ઈશ્વરને શોધતો હોય. ટૂંકમાં જે લોકો ઈશ્વરને જ પ્રાપ્ત કરવો એ પ્રકારનું જીવનનું ધ્યેય છે, એ લોકોમાં બરોબર યોગ્ય નિશ્ચય થયો છે. અને જે લોકોને એ સિવાયની વસ્તુ જોઈતી હોય એના નિશ્ચયો ક્યારે પણ યોગ્ય નથી, સતત બદલાયા કરે છે. એ જ બીજી પંક્તિ સમજાવે છે શંકરાચાર્ય. યા પુનઃ ઇતરા બુદ્ધયઃ યાસાં શાખા ભેદ પ્રચાર વશાદ અનંતઃ અપારઃ અનુપરતઃ સંસારોપી નિત્ય પ્રતતઃ વિસ્તીર્ણો ભવતિ પ્રમાણજનિત વિવેક બુદ્ધિ નિમિત્તવશાચ્ચ ઉપરતાસુ અનંત ભેદ બુદ્ધિષુ સંસારોપી ઉપરમતે. હું વાંચું છું છે જરા. યા પુનઃ, પેલી બીજી બુદ્ધિ કેવી છે? ઇતરા બુદ્ધય. ઇતરા અર્થાત આ અદ્વૈત સિવાયની એ બુદ્ધિ છે, દ્વૈત બુદ્ધિ છે. ઈશ્વર અન્ય છે, હું અન્ય છું. સુખ અન્ય છે, અન્યત્ર છે, હું અન્યત્ર છું. એટલે હું દુઃખી છું કે હું સંસારી છું
એ પ્રકારની માન્યતામાંથી જે કઈ ક્રિયાઓ જન્મે છે કે જે કઈ ફિલોસોફી કે દર્શન જન્મે છે, આ બધા દર્શન શાસ્ત્રો, બધી માન્યતાઓ, બધા જ કર્મ એ કેવા છે? અનિશ્ચિત છે. કારણ કે એની માન્યતા જ ખોટી છે. હું સંસારી છું, દુઃખી છું, એને સત્યતા આપીને જે કઈ કરવામાં આવે છે એનો ક્યારે અંત આવતો નથી. પણ આ સંસારિત્વ ખોટું છે અને હું આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સંસાર જશે, એ પ્રકારનો નિશ્ચય જન્મે છે. એક જ છે જે પોતાનું જીવન સફળ કરી શકે, એ એનો હેતુ છે. યા પુનઃ ઇતરા બુદ્ધય, બીજી જે બુદ્ધિઓ છે, યાસામ શાખા ભેદ પ્રસાર વસાદ. અને આ મુખ્યત્વે કર્મકાંડની વાત કરવામાં આવે છે, જેની છેલ્લા હવે પછીના 3 શ્લોકમાં વાત કરવામાં આવે છે કે જે લોકો કર્મને પોતાના જીવનનું સાધન માને છે, એમ માને છે કે સ્વર્ગની અંદર જ સુખ છે, અર્થાત જીવનનું કલ્યાણ કરવું હોય તો સ્વર્ગમાં જવું જોઈએ અને માટે અનેક પ્રકારના કર્મ કરવા જોઈએ, આવું જ માનતા હોય છે. એક કર્મકાંડ છે ને બીજો જ્ઞાનકાંડ છે. કર્મકાંડમાં આવું છે કે જેને સ્વર્ગ કામો યજેતા, સ્વર્ગની ઈચ્છા જેનામાં હોય એને આ પ્રકારના કર્મ કરવા જોઈએ, એવી સ્વર્ગની ઈચ્છા હોય અનેક લોકો હોય છે. જે લોકો એમ માનતા હોય કે સુખ ક્યાંક બીજે છે અને કર્મ કરવાથી પ્રાપ્ત થાય છે, એમના શાખા ભેદ પ્રચાર વસાદ એના અનેક પ્રકારના અભિપ્રાય હોય. કોઈ કે આમ કરવાથી ક્યાં જવા છે, બીજો કે બીજું કર્મ કરવાથી ક્યાં જવા છે, ત્રીજો કે આ માર્ગે જવા છે, ચોથો કે ફલાણા માર્ગે જવા છે. કોઈ શક્તિપાત કરતું હોય, કોઈ પ્રાણ નીચે ઉપર લઈ આવતું હોય, કોઈ માથાને ઉપરથી નીચે નીચે ઉપર લઈ જતું હોય, અનેક પ્રચારો છે બધા. અંતે તમે જોજો આમાં કેટલી બધી શાખાઓ છે. બહાર જાઓ તો આપણે ધ્રુજી કે શું શું આપણને એમ કે આપણે તો શું શું કરે છે લોકો બધા બિચારાઓ, અને આપણને પણ શંકા થઈ જાય કે આપણે કઈ આટલું સરળ આપણે તો કહીએ છીએ, આ લોકો તો કેટલું કરે છે. ખાસ કરી કોઈ શક્તિપાતમાં માનતા હોય, કોઈ યોગમાં માનતા હોય, કોઈ કઈ તંત્રમાં માનતા હોય, જ્યાં જાતની વસ્તુઓ માનનારા લોકો છે. અનેક અનેક બધી શાખાઓ અને એમાં પણ અનેક અનેક ભેદ. એટલે કહે છે કે શાખા ભેદ પ્રચાર વસાદ અનંત અપાર અનુપરત સંસાર. એ સંસાર કેવો છે? અનંત, એનો ક્યારે પણ અંત ના આવે. કારણ કે અજ્ઞાન માંથી જન્મેલી વસ્તુ કર્મ જે છે, અજ્ઞાન માંથી જન્મ, આ બધા કર્મ માર્ગ જ છે. જે લોકો કુંડલી જાગ્રત એ પણ કર્મ જ થયું. એ તંત્ર મંત્ર યંત્ર જે બધાનો પ્રયોગ બધા કર્મ જ થયું. આમ કર્મ માર્ગની અંદર તો અનેક પ્રકારની શાખાઓ હોય, અનેક પ્રકારના વિચારો હોય, અનેક પ્રકારના ખ્યાલ હોય, અનેક વિવિધતાઓ હોય, એના પરિણામ પણ અનેક હોય. એ કર્મ જે છે એ અજ્ઞાન માંથી જન્મ્યું છે. એનું અજ્ઞાન આત્માનું અજ્ઞાન કે કંઈક કરવાની જરૂર છે, એ પ્રકારે આત્માના અજ્ઞાનનું જન્મ હોવાને કારણે અજ્ઞાન તો એનાથી જાય જ નહીં. અજ્ઞાનના કાર્યથી અજ્ઞાન તો ન જ જાય. આપણે ઘડાથી માટી તો તોડી જ ના શકીએ. ઘડો ક્યારે પણ માટીને તોડી ના શકે, ઘડો ક્યારે પણ માટીને દૂર ના કરી શકે. કાર્ય જે છે એ ક્યારે પણ કારણનો નાશ ના કરી શકે. કર્મ એ અજ્ઞાનમાંથી જન્મેલું છે, દ્વૈત ભાવનામાંથી જન્મેલું છે. તેથી એ કર્મથી ક્યારે દ્વૈત ભાવ દૂર ના થાય, અલ્પતાની લાગણી દૂર ના થાય, અજ્ઞાન દૂર ના થાય, અને તે સંસાર આનંદ જ રહેવાનો. You can become mighty but not almighty. સ્વામી કહે છે કે ગમે તેટલું કર્મથી પ્રાપ્ત કરો તો મહાન બનો, કોઈ પણ ક્યારે ઈશ્વર તો ન જ બની શકો. મોટા બનો ખરા, પરંતુ હંમેશા કેટલા ફૂલી ફૂલીને ફૂલવાના છે. દેડકો ફૂલ્યા જ કરે તો એ કેટલો ફૂલે, ક્યારે ભેંસ એટલો તો ન જ ફૂલે ને. અંતે આપણે ફૂલીએ, ધન સંપત્તિ ફૂલીએ, જાત જાતને ફૂલીએ, તો આપણે કેટલું ફૂલવાના છે. હંમેશા ગમે તેની સિદ્ધિઓ બધી મર્યાદિત જ રહેવાની છે. અંતે આપણે હંમેશા મર્યાદિત જ રહેવાના. ગમે તેટલું પ્રાપ્ત થાય તો ક્યારેય મનુષ્ય એવું ના થાય કે હું પૂર્ણ થયો. અંતેથી એની જે પેલી તૃષ્ણા છે એ તો વધ્યા જ કરવાની. તૃષ્ણા અને જીર્ણા વયમ એવ જીર્ણ, અમે જીર્ણ થઈ ગયા. આ તૃષ્ણા તો એવી ને એવી જ રહી. અને પછી આ જન્મ પૂરો થઈ ગયો, ચાલો નવું શરૂ કરીએ એમ કરીને એનો સંસાર કેવો એનો અનંત અપાર, જેનો પાર જ કોઈ નથી, અંત નથી. જ્ઞાન ન પ્રાપ્ત થાય ત્યાં સુધી એનો કોઈ પાર પણ નથી. અજ્ઞાનના ક્ષેત્રમાં ગમે તે કરો તો પણ પાર આવવાનો નથી. અનુપરત, અને એની ઉપર હતી શાંતિ થવાની જ નહીં. એક નિદ્રામાં સંસાર મુક્ત થઈ બસ. અને બહુ તો બેભાન થઈ જઈએ કે દવા બવા ખાઈ લે તો મુક્ત થઈ જઈએ, તો મુક્ત ના થાય. લોકો સંસાર મુક્ત થવા કરે છે, ઊંઘી જઈએ આપણે રોજ. એ ના થતું હોય તો તમે શું કરો, ગોળી લો કે પછી કંઈક પીઓ, કઈ કોઈ રીતે આપણે મગજને આપણે શાંત પાડીએ જેથી આ ચિંતા મારી અટકે. બસ એ જ ઉપાય છે.
એ ઉપાય ક્યાં સુધી ચાલે? એ જરાક ઉપાયનો એનું બળ પૂરું થયું, વળી પાછો સંસાર ચાલુ જ થઈ ગયો. તો બીજા લોકો પેલું જ્ઞાન કરતા હોય, બીજા લોકો વિષયનું જ્ઞાન કરતા હોય. વિષયનું જ્ઞાન જ છે. આપણે જે લોકો મદિરા પીતા હોય એને આપણે જ્ઞાનમાં પડ્યા અને તેથી આ વાસ્તવિકતાને ભૂલી જાય, પરંતુ વિષયોનો ઉપભોગ કરતા હોય પણ એના ધ્યાનમાં જ હોય છે. એ જ્ઞાન પૂરું થયું, એનો પ્રભાવ પૂરો થયો, વળી પાછા દુઃખ શરૂ થઈ ગયો. એટલે કે જે અનુપરત આ સંસાર જે છે, જે દુઃખ છે, તૃષ્ણા છે, અપૂર્ણતા છે, એ ક્યારે પણ શાંત થાય જ નહીં જ્યાં સુધી અજ્ઞાન દૂર ન થાય. સંસાર નિત્ય પ્રતત દૂર તો ના થાય, નિત્ય પ્રતત એ તો એનો પ્રચાર વધતો જાય, વિસ્તીર્ણ વિસ્તાર વધતો જ જાય. આપણે અર્થાત ભોગવવાનું વધુ કુશળ બનીએ તેમ ભોગ બુદ્ધિ આપણી વધતી જાય, તેમ તેમ એનો ઓછી ના થાય. ભોગ બુદ્ધિ ક્યારે ઓછી ના થાય, એ હંમેશા વધારે વધારે સૂક્ષ્મ થતી જાય, વધારે વધતી જાય. પહેલા માત્ર ચાથી જ ચાલતું હતું, પણ હવે ચા પીતી ને તો હવે ચામાં પછી કંઈક લીલી ચા નાખો, અને એમાં પછી કંઈક બીજો મસાલો નાખો, અને પછી એમાં એ સિવાય પછી એ બધું પૂરું થઈ ગયું. પછી ચાંદીના કપમાં ચા પછી કરો કઈ ને કઈ વેરાયટીઓ જોઈએ ને માણસ. પછી સરસ ટેબલ બનાવે છે ને કઈ ખુરશી બનાવે છે ને આ મૂકશે ને તે મૂકશે, ચા પીવાનો મોટો વૈભવ. કારણ કે છેવટે દરેક માં વૈભવ વધારે જ કરો. પછી ખાવાની બે રોટલી પણ એના મોટી થાળી લે અને પછી એમાં બધું શણગારે. કારણ કે માણસ ક્યાંથી સંતોષ કશાકમાંથી મેળવવો જ પડે ને. એક રૂટીન થી આપણે ટેવાઈ જઈએ ને પછી એને નવું આપણે એને ડેકોરેટ કરવું પડે, એને શણગારવું પડે. વૈભવ વધતો જ જાય. મૂળભૂત વસ્તુ એની જ છે, એ જ રોટલી ખાઈએ છીએ. પેલા રોટલી એમને પેલી બા આપતી હતી સીધી. હવે એને માટે પેલો વેટર હોય લઈને આવતો હોય અને પછી આમ બરોબર આમ મૂકતો હોય ને ઘી આમ પેલું ઘી જરાક લગાડેલું હોય, આમાંથી આમ ઘી વહેતું હોય, એવું બધું કઈ થોડા ફેરફાર થાય. અને બીજા કઈ એમાં મૂળભૂત કોઈ ફેરફાર થવાના નથી. આ તો કે અમે ચીઝ બનાવ્યો ને પછી મેક્રોની બનાવ્યો ને કે બેક ડીશ બનાવે ને ફલાણી બનાવે, પછી એમાં વિસ્તાર વધતા જાય. કારણ કે સ્વાદ અને પછી સ્વાદમાં પણ સૂક્ષ્મતા આવતી જ જાય, વસ્ત્રોમાં પછી વેરાયટી વધતી જાય, સ્પર્શની અંદર પણ જાત જાતની બધી. અને એમ કરીને દરેક માત્ર નવી મોટર ગાડીઓ, નવું ફર્નિચર, નવી વાનગીઓ, નવા વસ્ત્રો, નવા આર્કિટેક્ચર, નવું એટલે કે નિત્ય પ્રતત વિસ્તીર્ણો ભવતી. જ્યાં સુધી મનુષ્યો પોતાના જીવનનો ઉકેલ આ બહારની વસ્તુઓથી શોધે છે ત્યાં સુધી બસ આ વિસ્તાર વધતો જવાનો, એ ક્યારેક ઘટવાનું નથી. અને કદાચ આને રાત્રિ આને છોડી દો ને બીજે ક્યાં ગયા ત્યાં નવો વિસ્તાર શરૂ કરે પાછા. પરંતુ જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી, અને જ્ઞાન ન થાય એટલું જ નહીં, વિવેક ન જન્મે. જીવનમાં વિવેક એ છે કે આત્મા તો નિત્ય પ્રાપ્ત છે, એ પ્રાપ્ત કરવાનો નથી. એ પ્રકારનો વિવેક ન જન્મે ત્યાં સુધી માણસને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થવાનો જ, અને ત્યાં સુધી આ બધો વિસ્તાર વધતો જવાનો. ત્યારે પેલી બાબાની લંગોટી જેવું છે, શરૂ કરો લંગોટીથી અને ત્યાં વિસ્તાર વધી ગયો. ઉંદર ખાઈ જાય છે એટલે ઉંદર ને કેમ દૂર કરવાનું? તો બિલાડી એક લઈ આવો. બિલાડી આખો મેં કર્યા કરતા ખાવાનું ક્યાંથી આપવું? તો કે દૂધ લઈ આવો. એ બિચારો ભાવો પેલા અઠવાડિયામાં એક વાર ભિક્ષા માંગવા જાય શહેરમાં, અને ગમે બિલાડી મળે રોજ દૂધ માંગવા એને જવું પડે, દૂધ બગડી જાય પાછી. એટલે માતાજી કે મારા તમારે કેમ રોજ આવવું પડે? કે દૂધ બિલાડી એક આવી છે એને દયા આવે કે સારો તારે તમને ગાય આપી દો, રોજ તમારે ધક્કો ના ખાવા પડે દૂધ માટે, પછી ગાય લઈ આવો અને એમ કરી કરીને તમારો સંસાર ઉજાત કરે. એવું એટલે નિત્ય પ્રતત ખબર ના પડે તો વસ્તુ જ જાય. પહેલા મને ખબર છે કે આપણે નાના ફ્લેટમાં એપાર્ટમેન્ટ રહેવા ગયા ત્યારે બહુ ઓછી બધી ઘર વખરીમાં 3 વર્ષ રહ્યા પછી એક બીજી જગ્યાએ જાઓ ત્યારે પેલા એક મોટર કારમાં બધું ભરાતું હોય, ટ્રકમાં ભરાતું નથી, એટલી વસ્તુ થઈ ગઈ. અને ત્યાં 3 વર્ષ પછી જાઓ ત્યારે તો મોટા ટ્રકના આખો મોટી ટ્રેન જોઈએ એટલું બધું આપણો સામાન થઈ જાય. કેમ? કારણ કે વિસ્તાર વધતો જ જાય. કઈ વસ્તુ ક્યારે આવે છે મને તને એક રેફ્રિજરેટર લઈ આવો ને, એમાં પછી તારે પેલું લઈ આવો ને, એમાં પેલી ફળાની ટ્રે લઈ આવો ને, એમાં પછી આ લઈ આવો ને, પેલું કુલર લઈ આવો ને, પેલું ફિલ્ટર, એમ કરતા કરતા વધતું જ જાય. નિત્ય પ્રગતો વિસ્તીર્ણો ભવતી. આમાં સંસાર સતત વિસ્તાર કરે વિસ્તીર્ણો ભવતી. તો આને દૂર કેમ કરવાનું? પ્રમાણ જનિત વિવેક બુદ્ધિ નિમિત્ત વસાત છે ઉપરતાસુ અનંત ભેદ બુદ્ધિશુ સંસારો ઉપરમતે. આ વ્યવસાયાત્મક બુદ્ધિ આપણો વૈરાગ્ય જાગૃત કરે, ઈશ્વર ન જાગૃત થાય. વૈરાગ્ય કેમ જાગૃત થાય?
આત્મા આનંદ નિત્ય પ્રાપ્ત છે, એ પ્રાપ્ત કરવાનો વિષય નથી, એ તો જાણવાનો વિષય છે. અને પ્રાપ્તિના કોઈ પ્રયત્નનો અર્થ જ નથી. એમ બુદ્ધિને જયારે સમજ પડે ત્યારે અનેક વસ્તુ મેળવવાના, ભોગવવાના, ભેગી કરવાનો જે એને આટલો બધો ઉત્સાહ છે, ધીમે 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 શાંત પડતો જાય. અને આ રીતે આપણું મન છે, આપણી બુદ્ધિ છે, એ ધીમે ધીમે શાંત થતી જાય. નહીં તો સતત ઈચ્છાઓ જાગૃત થયા જ કરે. સવાર રાત સુધી કેટલું કામ કરે લોકો, થાકતા જ નથી. કેમ? કારણ કે અંદરથી કાર્ય તે ઈચ્છા કર્મ સર્વ પ્રકૃતિ ગઈ ગુણી અવશ્ય રીતે એવા જાત જાતની ઈચ્છાઓ જન્મ્યા જ કરે. અવશ્ય રીતે લોકો કર્મ કર્યા જ કરે છે. પરંતુ એકવાર આ નિશ્ચય થયો કે જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, બીજું કઈ મેળવવાનું નથી. અને મેળવવાનું હોય તો કદાચ આપણા મનની પરિપક્વતા, જેને કહેવાય સમાધિ સટક સંપત્તિ, એ મેળવવાની એ છે જ. હંમેશા જીવન દૂર કરવાનું છે, કે મેળવવાનું કઈ નથી. એટલે આપણે ત્યાં અવિદ્યા અજ્ઞાન જે છે અધ્યારોપ દૂર કરવાનો છે, કશું મેળવવાનું નથી. ક્ષમા દમા ઉપરમાં આ બધી જે છે સંપત્તિ એ પણ આપણી પાસે છે જ. પરંતુ અજ્ઞાનને કારણે, અવિવેકને કારણે આ અમાનિત્વમ દંભિત્વમ બધું ઘૂસી ગયેલું છે. વાસ્તવમાં આપણે અમાનિત્વમ અદંભિત્વમ એ પણ આપણો સ્વભાવ જ છે. અંતઃકરણ સ્વભાવ શુદ્ધ જ છે. અશુદ્ધિ તો બહારથી અવિવેકને કારણે આવેલી છે. તેથી અશુદ્ધિ દૂર કરવું એ આપણે જીવન ધ્યેય છે. આપણે તો ભેગું કરી કરીને અશુદ્ધિઓ પાછી ભેગી જ કરતા જઈએ. તો પેલો ગાળો માણસ જેમ સવારી શરૂ થયો અને કચરા અને પોટલો કાગળિયા ભેગું કરતો જ જાય, પોટલો બાંધતો જ જાય. એને એમ કોઈ મોટી સંપત્તિ ભેગી છે. સાંજ પડે તો ગાર્ડનમાં બેસીને આ મોટી સંપત્તિ આખો એનો દેખાવો કરે કે કેવો મહાન ધનવાન થયો. આપણે ભેગું કર્યા જ કરી એવી રીતે જાણતા નથી કે જેટલું ભેગું કરીએ એટલા દોષ એમાં આવતા જાય છે. આપણે ખુશ થઈએ કે ચાલો અમારું બેંક બેલેન્સ વધ્યું, અમારું ફલાણું વધ્યું, એની જોડે જોડે કેટલા દોષ વધતા જાય એ આપણે વિચાર નથી કરતા. પણ જ્યાંથી વિવેક નથી જાગ્રત થયો ત્યાંથી માણસ બહિર્મુખ રહેવાનો. વિવેક જાગ્રત થાય પછી જ મનુષ્ય અંતર્મુખ બને. અંતો મન ધીમે ધીમે શાંત પડતું જાય. આ ઈચ્છાનો વેગ ઓછો થાય, અંતો જ રાગ દ્વેષ ઓછા થાય, અને તો આપણું અંતઃકરણ શાંત થાય. એટલે કે છે કે પ્રમાણ જનિત વિવેક બુદ્ધિ નિમિત્ત. આ વિવેક બુદ્ધિ કે આત્મા અનાત્મા અજ્ઞાન એ દૂર કરવાનું છે, જીવનમાં કઈક ત્યાગ કરવાનો છે, મેળવવાનું નથી. એ પ્રકારનો વિવેક જાગૃત થાય તો નિમિત્ત વસાત ઉપરતાતું અનંત ભેદ બુદ્ધિ, અનેક પ્રકારની જે ઈચ્છાઓ મનમાં હતી, અનંત ભેદ બુદ્ધિ હતી, આ બધી ઈચ્છાઓ ધીમે એક જ ઈચ્છા પછી એમ આવી જાય જિજ્ઞાસા, જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા. આ બધી ઈચ્છાઓ છેવટે એક જ ઈચ્છાની અંદર પરિણમે. સ્વામી અમારા સ્વામીજી કે ફ્રાન્સ ની અંદર બધા એક માણસ